वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। पूज्यपाद देवस्वामी जी, पूज्यपाद माधवप्री स्वामी जी, पूज्यपाद पुराणी स्वामी, पूज्यपाद देवप्रसाद स्वामी, पूज्य संतो, सत्संगी बंधु, આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો ઉપર સત્સંગ કરવાનો છે. અમારે ડીકે કે થોડો ચેન્જ લાવવો છે. ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ સુધી જુનાગઢ દેશમાં ગામડે ગામડે વિચરીને જે ભગવત કથા વાર્તા કરી એનો જે સંગ્રહ કરવામાં આવ્યો એ ગ્રંથને સ્વામીની વાતો નામે કહેવાય છે. એ સ્વામીની વાતોના ગ્રંથને હું તો ગુણાતીત ઉપનિષદ કહું છું. જેમ ઈશાવાસ્ય ઉપનિષદ છે, મુંડક ઉપનિષદ છે, કઠ ઉપનિષદ છે, એમ સ્વામીની વાતો એ ગુણાતીત ઉપનિષદ છે. કારણ કે એક ગુણાતીત પુરુષે કથેલી વાતો છે. બીજું કે એ વાંચન કરવાથી પણ ગુણાતીતાનંદ સ્વામીના સ્વામીપ્યનો અનુભવ થાય છે. શબ્દે શબ્દે જીવંતતા પ્રગટે છે. એટલે ગુણાતીત ઉપનિષદ છે. પણ ખાસ મહત્વની વાત એ છે કે એમણે જ્યારે જ્યારે વાતો કરી છે ત્યારે સાંભળનારા જીવ બ્રહ્મરૂપ થઈ ગયા છે. વાતો સાંભળીને ગુણાતીત થઈ ગયા છે. દેહ ભાવથી પર થઈ ગયા છે. અને એમના જ શબ્દોમાં સ્વામીએ પ્રકરણ 2 વાત 56મી એમાં કહ્યું છે કે અમે શ્રીજી મહારાજને પૂછ્યું કે અખંડ આત્મા રૂપે વર્તવું એ શ્રેષ્ઠ કે અખંડ ધ્યાન કરવું ભગવાનનું એ શ્રેષ્ઠ, કે માંદાની સેવા કરવી એ શ્રેષ્ઠ, કે ભગવાનની કથા વાર્તા કરવી એ શ્રેષ્ઠ. ત્યારે શ્રીજી મહારાજે અમને એમ કહ્યું કે ભગવાનની વાતો કરવી એ શ્રેષ્ઠ છે. સ્વામી કહે તે દિવસથી જ વાતો કરવા માંડી છે તે હોપો જ પડતો નથી. તે જે સાંભળીને જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે, પોતે કહે છે સાંભળીને જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે. આપણને પહેલો ખ્યાલ મનમાં એ આવે કે ગુણાતીતાનંદ સ્વામી સ્વયં અક્ષર બ્રહ્મ છે, બ્રહ્મ દશામાં વર્તે છે, બ્રાહ્મી દશામાં વિહરે છે. એટલે એમના જોગમાં જે કોઈ આવે એ બ્રહ્મરૂપ થઈ જાય, એ બહુ સ્વાભાવિક છે. એ સાચું પણ છે. પણ એક વાત વિચારો કે એ ગુણાતીતાનંદ સ્વામી આવી બ્રાહ્મી દશામાં છે છતાં બોલ્યા જ ન હોત તો કેટલાને સમાસ થાત. ભાગવતની અંદર જળ ભરતનું આખ્યાન છે. જળ ભરત જે બ્રાહ્મી દશામાં વિચરે છે, કોઈ બોલાવે તો સરખો ઉત્તર નથી આપતા. એ તો સામા કહે એ ક્યાં જાય છે, ક્યાં જાય છે, એટલે તને પૂછું છું, એટલે તને પૂછું છું. આજ કે ગાંડો લાગે છે, આજ કે ગાંડો લાગે. આમાં સમાસ કોને થાય અને કેટલાને થયો ભાગવત ખોલીને જુઓ. જળભરત બ્રાહ્મી દશામાં છે પણ કેટલાને બ્રહ્મરૂપ કર્યા. એક રહુગણ રાજાનો ઉપદેશ આપ્યો અને એનો ઉદ્ધાર કર્યો. પણ એ આમ જોવો તો ખીચડીમાં ઘી ઢોળાણું મયનું મય છે,
કારણ કે જડ ભરતજી પૂર્વે ભરતજી હતા ત્યારે મૃગમાં બંધાયા, હરણમાં બંધાયા, અને હરણનું ચિંતન કરતાં કરતાં મૃત્યુ થયું, એટલે બીજો જન્મ હરણનો થયો, એ દેહ છૂટ્યો. પછી વિપ્ર જડ રૂપે બ્રાહ્મણને ત્યાં જન્મ્યા, એ જડ ભરતજી. તો પેલું જે હરણ હતું એ પણ ભરતજીનું ચિંતન કરતાં કરતાં, એક સાધુનું ચિંતન કરતાં કરતાં મૃત્યુ થયું, અને એ જ હરણ બીજે દેહે રહુગણ રાજા થયો, અને પાછા બે ભેળા થયા અને સત્સંગ કર્યો. આમાં નવું શું કર્યું? આમાં જડ ભરતનો મહિમા ઓછો નથી આંકતા આપણે, એ પ્રયાસ પણ નથી, પણ ભગવદ કથા વાર્તાનો જે ચમત્કાર છે એનો જે મહિમા છે એ સમજવાની વાત છે. કે ગુણાતીતાનંદ સ્વામીએ જે રીતે વાતો કરી, જેવી વાતો કરી, કારણ કે ઘણા ગુણાતીત પુરુષો થયા અને થશે, સત્સંગમાં પણ ઘણા થયા અને થશે, પરંતુ ગુણાતીતાનંદ સ્વામીએ જે રીતે વાતો કરી છે અને જેટલી વિપુલ માત્રામાં વાતો કરી છે, અને એનાથી જે ફાલ આવ્યો છે એનો મહિમા છે. પણ આપણને બહુ કથા વાર્તાનો એટલો બધો મહિમા નથી. આપણને આગલો કયો એ પ્રશ્ન પૂછ્યો હોય તો આપણને અખંડ ધ્યાન કરવું શ્રેષ્ઠ લાગે, અખંડ આત્મા રૂપે વર્તવું શ્રેષ્ઠ લાગે. અને અખંડ આત્મા રૂપે અને અખંડ ધ્યાન રૂપે વર્તતો સાધુ એ આપણને શ્રેષ્ઠ લાગે. કથા વાર્તા કરતો સાધુ કઈ શ્રેષ્ઠ હોય? આજે પણ અમને ઘણા કહેતા હોય ને, વાતો કરવી એમાં શું હાલ આવે? આમ અમારી હારે તમે કોદાળી પાવડો લઈને આવો તો ખબર પડે. બેઠા બેઠા બોલ નાખવાનું અને બેઠા બેઠા સાંભળવાનું ખુરશી ઉપર, રોયલ સત્સંગ. આમાં હાલ શું આવે? એટલે આપણને પૂછે ને તો એ કઈ કથા વાર્તાનો એટલો મહિમા આપણે સમજ્યા હોતા નથી, જેવો અખંડ ધ્યાનનો, અખંડ આત્માપણે વર્તવાનો જેવો મહિમા હોય છે. અરે માંદાની સેવા કરવી એને આપણે વિશેષ માનીએ છીએ, પણ આ બેસવું એને કંઈ શ્રેષ્ઠ નથી માનતા, એને પુરુષોત્તમ શ્રેષ્ઠ માને છે. એને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આના જેવું તો કંઈ નહીં, શ્રેષ્ઠ તો આ છે. હમણાં જ ગુજરાત અખબારની અંદર કાંતિ ભટ્ટે કોલમ લખેલી, લોકો જે બૌદ્ધિક ગણાય છે, હોતા નથી, ગણાય છે, એ લોકો સતત આવા સત્સંગ સમારોહો, કથા વાર્તાઓ એની ટીકા કરતા જ હોય છે. કારણ કે આવી પરંપરાગત ચાલતી સુંદર વાતોની ટીકા કરવી એને ક્રાંતિકારી લોકો સમજે છે. એટલે ક્રાંતિકારી થવા માટે પણ આવું કરવું પડતું હોય છે. એટલે એમણે ટીકા કરેલી કે આ બધા સત્સંગ થાય છે, કથા વાર્તાઓ થાય છે, એનાથી ભલું શું થાય છે? હજારો માણસો બેસે છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, કલાકો બગડે છે, પેટ્રોલ ડીઝલ બગડે છે, કેટલા ખર્ચા થાય છે, અને સમાજ તો કંઈ સુધરતો નથી. શું સુધરું સમાજમાં સાંભળી સાંભળીને? અરે ભાઈ, તમે કોઈ દિવસ સત્સંગમાં બેઠા નથી એટલે તમને કેમ ખબર પડે કે શું સુધારો થાય છે? અને તમે એને પાછી એવી સુફિયાણી સલાહ આપી કે આ બધા સાધુ બાવાઓએ છે ને એ ગરીબોની ઝૂંપડીમાં જઈને ગરીબ બાળકોને ભણાવવા માંડવા જોઈએ, તો સમાજ કંઈક સુધરે. તમે કેટલાને ભણાવ્યા? બાકી જે કથા વાર્તા કરનારા છે એમાંના મોટા ભાગના આવો ગરીબોના અન્ન, વસ્ત્ર અને શિક્ષણની અત્યંત ભરપૂર રીતે પ્રયાસ કરી રહ્યા છે. એ તમે કેમ નજરઅંદાજ કરો છો? આંખ સામે સત્ય પડ્યું છે તેને. ગાંધીજીને પણ એક જણાએ પૂછેલું કે આ ધર્મ કથાઓ, આ સત્સંગો, કથા વાર્તાઓ નથી લાગતું કે ભારતમાં બંધ કરી દેવું જોઈએ? એનાથી શું ફાયદો થાય છે? સમાજ તો એવો ને એવો દુરાચારી છે. ગાંધીજીએ કહ્યું, રામ 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 રામ, આટલી કથા વાર્તા થાય છે, આટલો સાધુઓ પ્રયાસ કરે છે, છતાં પણ આટલો સમાજ દુરાચારી છે, તો સાધુઓ કહેતા જ બંધ થઈ જશે તો સમાજ કેટલો દુરાચારી થઈ જશે. એટલે કથા વાર્તા તો બહુ ઉપયોગી છે, એટલે તો આટલો સદાચાર ટક્યો છે. મોરારી બાપુને એક પત્રકારે પૂછ્યું કે આવી કથાઓથી ફાયદો શું? બાપુ પેલા હસ્યા, પછી કે ભાઈ બીજા ફાયદાઓ તો તમને ગળે નહીં ઉતરે, કારણ કે તમે બૌદ્ધિક છો. પણ એક ફાયદો કહું કે રોજના 6 કલાક બોલીએ, સવારે 3, સાંજે 3, એવી રીતે 8-9 દિવસ બોલીએ. આટલા કલાક સુધી ઘરડા સાસુ સસરાને સાચવી દઈએ, એ ઓછો ફાયદો?
જે ઘેરે હચવાતા નથી? આ પ્રશ્ન તમે વહુઓને જઈને પૂછો. એ લોકો ભગવાનને પ્રાર્થના કરે છે કે ક્યાંય રામકથા બેસે, એટલે અમને પ્રેરણા થાય છે અને કથા બેસે છે. ફાયદો વહુઓ જાણે, તમે શું જાણો? અને બાબા હાચવા કઠણો. નાના છોકરા સાચવવા સારા, જોકે એ કઠણ હોય છે, ખબર છે ને? જેને ઘરે જાય ને બધું રમણ ભમણ પીડ્યું હોય ને એટલે ખબર પડી જાય કે છોકરું નાનું હશે, વિખી નાખ્યું હોય બધું, રસોડામાં ચપ્પલ આંટા મારતા હોય. નાના છોકરાને સાચવવા કઠણ, એના કરતા ભાભાઓને સાચવવા કઠણ. નહીતર આમ બે હરખા. હા, નાના છોકરાને ભાભા બે હરખા. નાના છોકરાને દાંત ન હોય, ભાભાને દાંત ન હોય. નાનું છોકરું બોલ બોલ કરે, ભાભો બોલ બોલ કરે. નાનું છોકરું જે નીકળે એની સામે ટગર 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 જોઈ રાખે, અને ભાભો આમ આમ જોઈ રાખે, કોના ઘરનું સ. નાનું છોકરું કૂતરાને પાણા મારી રાખે, ભાભો કૂતરાને પાણા મારી રાખે. નાનું છોકરું ભૂલકણું હોય અને ભાભોય ભૂલકણો હોય, ગમે એટલી ગાંઠો વાળા હોય. હું તો ભૂલી ગયો. નાનું છોકરો પેશાબ પાણી કરીને કપડાં બગાડે, બાબાને કઈ ધડો રહ્યા નહીં. છોકરો હખણું રહ્યા નહીં, બાબોય હખણો રહ્યા નહીં. બસ લ્યો આટલા ગુણ બરાબર છે, નહીતર આમાંથી કોઈક ઊભો થાય છે પાછો. કથા વાર્તા આવા જીવ જે છે, જીવનો સ્વભાવ બાળક જેવો જ છે, એ અપલક્ષણા ભાભા જેવા જ છે. જીવ માત્ર એને કથા સાચવે છે, એને કથા સુધારે છે, અનેકના જીવન સુધારે છે. બાકી કોઈ ધ્યાન કરતું હશે અખંડ, કોઈ આત્મા રૂપે વર્તતું હશે તો એનું પોતાનું ભલું થશે, પણ બીજાનું નહીં થાય. શ્રીજી મહારાજની પાસે અનેક સંતો એવા હતા કે જે સમાધિનિષ્ઠ હતા, અને ખુદ શ્રીજી મહારાજે કહ્યું છે કે આ બધા સમાધિનિષ્ઠ છે, 10-10, 15-15 દિવસ સમાધિમાં ઉતરી જાય, ગમે ત્યારે ઉતરી જાય. આનાથી સત્સંગ શું થાય? કોઈની ભેળા જાય તો ઉલટાને હાચવા પડે, કારણ કે એ તો ગમે ત્યારે ડૂબી જાય અને મૂકીને ક્યાંય જવાય નહીં. એનાથી સત્સંગને શું સમાજ થાય, બીજા જીવને ફાયદો શું થાય? સ્થિતિ ઊંચી, એમાં ના નહીં, પણ એ કેના જેવું કે કોઈ કુશળ વૈદ હોય, નિદાનમાં પરફેક્ટ હોય, ઉપચાર કરવામાં એકદમ પારંગત હોય, પણ કોઈના ઉપચાર કરે જ નહીં, તો કોના રોગ ટળે? પોતે પોતાનું સ્વાસ્થ્ય બરાબર જાળવી લે, પરેજી બરાબર કરે, પોતાને કંઈ તકલીફ પડે તો ઔષધ કરી લે. પણ જે વૈદ કુશળ છે અને ઉપચારક વૈદ છે, એ અનેકના દેહના રોગ ટાળી નાખે. એમ સ્થિતિવાળો સાધુ એ જો પાછો બોલતો હોય, ભગવત કથા કરતો હોય, તો અનેક જીવને નિરોગી કરી નાખે. એમ ગુણાતીતાનંદ સ્વામી એ ઉત્તમ ઉપચારક વૈદ છે. કથા વાર્તા રૂપી ઔષધ કરી કરીને અનેકના અંતર નિર્મળ કરી નાખ્યા, જીવમાંથી રોગ કાઢી નાખ્યા. અને પાછા વૈદના 3 પ્રકાર છે, એમાંના પાછા શ્રેષ્ઠ ઉપચારક છે ગુણાતીતાનંદ. વૈદનો પહેલો પ્રકાર એવો છે કે તમે એની પાસે જાઓ એટલે નિદાન બરાબર કરી તમને દવા લખી આપે. પછી તમારે દવા લેવી હોય તો લ્યો, ન લેવી હોય તો તમારી મરજી. ફરીવાર બતાવવા આવવું હોય તો આવો, ન આવો તો તમારી મરજી. એનું કામ પૂરું થઈ ગયું, ફી લઈ લીધી, વાત પૂરી થઈ ગઈ. બીજો વૈદનો ડૉક્ટરનો એવો પ્રકાર છે કે એ તરત પૂછપરછ કરે, ભાઈ તમે દવા લીધી? તો કે ના, નથી લીધી, ભૂલી ગયો. ભૂલાય નહીં હો, ભૂલશો તો ખોટ જશે, પછી કહેતા નહીં, યાદી આપે. આ બીજો પ્રકાર છે, પણ એનાથી આગળ ન વધે. પણ ત્રીજો જે વૈદનો પ્રકાર, ડૉક્ટરનો પ્રકાર છે, એવો છે કે એ તો પૂછપરછ કરે, તમારી પાસે આવે, કેમ ના પીધી? મોઢું પકડીને પાય, પી પી, નહોતી પીવી મારી પાસે શું કામ આવ્યો? હવે તું માંદો રહે, તું મરી જા તો મને દોષ લાગે, પી, શા માટે મારો પનારો પડ્યો? એમ ઉત્તમ ઉપચારક વૈદ ગુણાતીતાનંદ સ્વામી છે. પરાયણે મોઢું પકડીને દવા પાય. તારે નહોતી પીવી, નહોતું વર્તવું, તો મારી પાસે શું કામ આવ્યું? મારો જોગ શું કામ કર્યો? માટે પી. લોધિકા આવ્યા, લોધિકાના અભયસિંહ દરબાર,
6 કલાક ધ્યાનમાં ઉતરી જાય. તે સ્વામીને મંદિરે સીધું સામાન પહોંચાડી અને પોતે ધ્યાનમાં બેસી જાય. સવારે રાત્રે બધી સીધા સામાનની વ્યવસ્થા કરી નાખે. 1-2 દિવસ થયા એટલે ગુણાતીતાનંદ સ્વામી સાંજે દર્શને આવ્યા અભયસિંહજી દરબાર. એટલે કે અભયસિંહ, તારા મોતિયા લાડુ ખાવા માટે હું અહીં નથી આવ્યો. જો મોઢું પકડ્યું, મેં મોતિયા લાડુ નથી ભાડ્યા એવું નથી. તે તું પાછો આ બધું પહોંચાડીને ધ્યાનમાં પહોંચી જાય છે. કથા વાર્તા સંભળાવવા આપ્યો છું, પુરુષોત્તમની નિર્ગુણ વાતો તને સંભળાવવા આવ્યો છું. તું અહીંયા બેસ, મારી સામે બેસ, આ વાતો સાંભળ, તો તારું ધ્યાન ટકશે, તો તારા અંતર શુદ્ધ થશે, તારું ધ્યાન સધાશે. નહીતર સમય જ બરબાદ થશે, બહુ હાંસલ નહીં થાય. અહીં સામે બેસ. અને થયું પણ ખરું એવું. એ બેઠા હતા અને થોડા દિવસો થયા ત્યાં ગુણાતીતાનંદ સ્વામી તરત જ કથા અટકાવી દીધી. અભયસિંહ, હા સ્વામી, અહીંયા બેઠા બેઠા લોધિકાનું કામ નહીં થાય. હા સ્વામી કે હું તો લોધિકાના જ વિચાર કરતો હતો. પકડ્યા ને જો. એટલે સ્વામી કે તું બેસ, ધ્યાન કરીશ ને તોય આવું જ થશે. પણ હું તને વાતો કરી કરીને એવો નિર્મળ કરી દઈશ ને પછી જે ધ્યાન સધાશી, ધ્યાન તને કોઈ તોડી નહીં શકે. આવા પરાયણે ઔષધ પાય અને જેવો રોગી એવું ઔષધ પાય. ગુણાતીતાનંદ સ્વામી કે ઘણાને પૂછે કે સ્વામી, માન બહુ રે છે, ટાળવાનો ઉપાય બતાવો ને. તે ગુણાતીતાનંદ સ્વામી કે ઘણા સાધુ એમ બતાવે, ઉપવાસ કરો. તે સ્વામી કે ઉપવાસ કરવાથી માન ટળે કે વધે? તપસ્વીને માન ઓછું હોય કે વધારે હોય? તો ઉલટાનો માન વધે. ઉપાય બતાવતા પણ ના આવડે, સ્વામી પોતે કહે છે. અને આજે પણ તમે કોઈ પાસે જાઓ ને, કોઈ તમારી તકલીફ રજૂ કરો, સ્વામી અંતરમાં આવી તકલીફ છે, આમ છે, દોષ છે, એ ભજન કરો, ભજન મહારાજ બધું સારું કરશે. એ વાત સાચી, ભજન તો ભાઈ કરવું છે, પણ થાતું નથી એટલે જ પૂછ્યું. જો થોડી સમજ આપે, સમાધાન આપે તો ભજન સજાય, નહીતર તો દોષ માથે ચડી જાય. એટલે જેવો રોગી એવું ઔષધ પાય. એટલે સ્વામી પાછા કહે છે એના શબ્દોમાં કે સંવત 1921ના માગશર માસથી મહારાજ પાસે જવાની વૃત્તિ તણાઈ છે. તે તમને હમણાં તો જણાતું નથી, પણ ભાઈ હવે આવો જોગ નહીં રહે. અને મહારાજ ભેળા રહ્યા છે તે પણ વાહે રોશે. કાજે આવી વાત કોણ કરે? કોઈ કરશે, જોજો, કોઈ કરશે તો બહુ તો જન્મ મરણની કરશે, મહિમાની કરશે, ચરિત્રની વાતો કરશે. પણ આમ મનના અને ઇન્દ્રિયોના દોષ કહેવા, અને એ દોષની કેને ખબર હોય, અને એ દોષ ઓળખીને કોણે ત્યાગ કર્યા હોય. માટે આ દોષ ઓળખાવનારા અને મુકાવનારા બેઠા છે, ત્યાં જોગ કરી લ્યો ભાઈ, જોગ કરી લ્યો. કેટલી સચોટ વાત કે બહુ તો ચરિત્રોની વાતો કરશે, મહિમાની વાતો કરશે, પણ આમ દોષ પકડી અને કોણ વાતો કરશે? અને દોષને ઓળખ્યા હોય કેટલાય, ટાળ્યા હોય ઓળખીને કેટલાય. જુનાગઢમાં 4 વાગે વહેલા ઘનશ્યામદાસજી નામે સાધુ ધ્યાન કરતા હતા, ધ્યાનનું અંગ. હવે એમાં ભેંસ સાંભળી. ગુણાતીતાનંદ સ્વામી થાંભલે બેઠા હતા જુનાગઢની ધર્મશાળામાં. ત્યાંથી સ્વામી બોલ્યા, હા સાધુરામ, એ અત્યારના 4 વાગ્યામાં ભેંસ પાસે જવાનું શું કામ છે? ત્યાં ઘનશ્યામદાસજી કે અરે રે રે સ્વામી, એવું શું બોલો છો? હું તો ભગવાનનું ધ્યાન કરું છું. સ્વામી કે જૂઠું બોલો છો. દાદા ખાચરની મોટા માથાવાળી ભેંસ તમે સંભાળી અને પાછા કયો છો હું ધ્યાન કરું છું. એટલે એકદમ ઘનશ્યામદાસજી ઊભા થઈ ગયા, સ્વામીના પગમાં પડી ગયા. હા સ્વામી, હું તો દાદા ખાચરની મોટા માથાવાળી ને મોટા શિંગડાવાળી ભેંસ બહુ હાચવેલી ને એટલે એને યાદ કરતો હતો. અચાનક આવી ગઈ. પણ સ્વામી, હું એમ જાણતો હતો કે તમે તો ખંડિયા રાજા છો, પણ આજ મેં જાણ્યું કે તમે ચક્રવર્તી સમ્રાટ રાજા છો. આમ દોષને પકડી આરપાર જોઈ ઉપચાર કરે, પરાયણે ઔષધ પાય. દોષ એટલા માટે
દોષને જે સમજી શકતા હોય, એ દોષને સમજાવી શકતા હોય, એ પાછા દોષને ટાળી શકતા હોય, ટળાવી શકતા હોય, એવી ચાડ રાખતા હોય, એવા સાધુનો જોગ કરવો, એવાને ગોતી લેવા. અને ગોતીને ભેળારીએ પાછું કાંઈ ન થાય હો. મન કર્મ વચને એમની વાતો સાંભળે ત્યારે આ અંતરના રાગ અને દોષ છે એ ટળે. શરીરના રોગ ટાળવા સરળ છે, એનાથી મનના રોગ ટાળવા અઘરા છે, એનાથી જીવના રોગ ટાળવા અઘરા છે, એ અતિ અઘરા છે. જીવમાં જે દોષ પડ્યા છે એટલા માટે અઘરા છે કે આપણને કોઈને શરીરમાં કંઈ રોગ હોય, માનો કે કિડની ખરાબ થઈ ગઈ છે, તો આપણને કિડની શું છે, ક્યાં આવેલી છે, એ કેમ વર્ક કરે છે, કેમ ડેમેજ થાય છે, બગડે છે, એનું કંઈ જ્ઞાન આપણને આવશ્યક નથી, જરૂરી નથી. આપણે તો જે એ જાણતો હોય એ ડૉક્ટર પાસે જઈને લાંબા થઈને સૂઈ જાય, એટલે એ પેલો ઉપચાર કરે અને આપણે બેઠા બેઠા આરામથી દવા લીધે રાખીને હાજર થઈ જાય. પણ આ જીવના જે દોષ છે એમાં તો પેશન્ટે પણ દોષ જાણવા પડે. જે રોગ વળગ્યા છે, પંચ વિષયનો રોગ વળગ્યો છે, જન્મ મરણનો વળગ્યો છે, કામ ક્રોધ લોભનો રોગ વળગ્યો છે, એ રોગને પોતે પણ યથાર્થપણે જાણવો પડે અને એ જાણે ત્યાર પછી ટળે. તો એવા દોષ જાણવા માટે અને ટાળવા માટે એકમાત્ર ઉપાય છે સંત સમાગમ કીજે હો નિષદિન, સંત સમાગમ કીજે. માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે, પ્રેમ સુધારસ પીજે હો નિષદિન. સંત સમાગમ, સંત સમાગમ, સંત સમાગમ કીજે. એકમાત્ર ઉપાય દોષ ઓળખવા માટે પણ અને ટાળવા માટે પણ. હરિહરિયાનંદ સ્વામી નામે સાધુ મહારાજની વખતમાં થયા. ધ્યાનનું અંગ, અખંડ ધ્યાન કરી રાખે. કોઈ સાધુ કે આમ જો મહારાજ વાતો કરે છે, ગોપાળાનંદ સાહેબ વાતો કરે છે, હાલો સાંભળવા. એ મહારાજ વાતો કરે, સ્વામી કયો મહારાજ વાતો કરશે તો આખરે સાંભળી સાંભળી કરી કરીને કરવાનું શું છે? એમની મૂર્તિમાં જોડાવાનું. તે હું એમાં જોડાઈ ગયો છું. જોજો ક્યાં ક્યાં અજ્ઞાન હોય છે. આ કોઈ ના માટે કથા નથી, મારા તમારા માટે છે. બહુ તમે ધ્યાનથી સાંભળજો તો જ કામનું છે. આખરે કરી કરીને તો મૂર્તિમાં જોડાવાનું છે. હું તો જોડાઈ ગયો છું, બસ મને ધ્યાનમાં સ્વાદ છે ને બસ એ આમ અમૃત પીવું છું. એક દિવસ એવું થયું, મહારાજ બેઠા છે ને દર્શને આવ્યા તો લીમડાની નીચે દર્શન કરીને છેટાવા આમ થોડાક જઈને આંખો મીચીને ધ્યાનમાં ઉતરી ગયા. સંતોન ભક્તો બધા કથામાં સભામાં આવે તો ખરા નહીં, બધા આવે. હવે મોટેરા સાધુ આવ્યા હોય પણ આ જગ્યા રોકીને બેઠા હોય, એને ક્યાં બેસાડવા મોટા સાધુને? એટલે મોટા હોય એ એટલા સરળ હોય એટલે ગમે ત્યાં બેસી જાય, પણ મહારાજને ગમે નહીં એટલે મહારાજે પેલા સાધુને ઊભા થઈને હલાવ્યા. એ સાધુ રામ આમ જરાક 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 આમ આગા આગા, જરા વિવેક ન ચૂકાય. મોટા સાધુ હોય એ પાછળ બેસે, આપણે આગળ બેસી જાય એ સારું ન કહેવાય. આંખો મીચી જાય. વિવેક શીખો, વિવેક. બસ લ્યો, હું નાનો, આ બધા મોટા, અમારી કોઈ કિંમત નહીં, પાછળ જાઓ પાછળ જાઓ. તો ધ્યાન કરીએ છીએ ને આગળ બેહાડવા જોઈએ. અને આ બધાની વચમાં પાછો મને આમ હલબલાવીને કહે તે હું અમારી કઈ વેલ્યુ જ નહીં. હા, આમાંથી અત્યારે એકાદાને ઊભો કર્યો ખબર પડે, શિબિર છોડીને વિયો જાય. ઊભા થઈને હાલતા જ થઈ ગયા, રહેવું જ નથી. ધ્યાન કામમાં આવ્યું નથી, રહેવું. એ પૂજાની જોડી, પાછી પૂજાની જોડી શ્રીજી મહારાજ. બહુ ગરબડ છે ભાઈ. એ ચાલતા જ થઈ ગયા, ગરડાની સીમ વળોટી ગયા, રહેવું જ નથી. ભલે ને ભગવાન હોય તો એને ઘરના લે. હવે કોઈ ને કોઈ મંડળો ઘરપુર તરફ તો આવતા જ હોય.
એમાં આ સ્વામીને એકલા જોયા અને આમ ઉદાસ ચહેરો થઈ ગયો અને મોં નીકળીને હાવ રીંગાઈ ગયેલા, રીંગણા જેવું થઈ ગયેલું. એટલે ઓલા સાધુ બધા નાના હોય, મીંડા દંડવત કરવા, અરે સ્વામી આમ છે, ક્યાં ભાગ્યા, કેમ એકલા? કારણ કે આવું બનતું તો હોય. એટલે કે બસ, પણ મહારાજે મારું અપમાન કરી નાખ્યું ને મારી કઈ અમન્યા જાળવી નહીં, મને જેમ તેમ સભાની વચ્ચે કહી દીધું. હું તો ધ્યાન કરું છું, કરી કરીને તે જ કરવાનું, તોય જો કિંમત ન હોય તો પછી નકામાં આવા અપમાન ને ધક્કા સહન કરવા શું કામ રહેવું જોઈએ? હે ક્યાંક બેસશું, એકટાણું જમવા જોઈ છે, જમીન ધ્યાન કરી રાખશું. ધ્યાન જેને આવડે એને કલ્યાણમાં શું ખામી? વડીલ સાધુ હતા, એમણે કીધું બેસો બેસો. તમે તમારી કિંમત કોની પાસે કરાવી સ્વામી? એ કોણ છે? એની આગળ કોઈ બ્રહ્માંડોની કિંમત ખરી? અને મારીને તમારી કિંમતની ગણતરી કરીને અવતરિત થયા છે, અને એની કિંમત વધારવા માટે આપણે સાધુ થયા છે. સ્વામી સ્વામી સ્વામી, તમે ધ્યાન કર્યું પણ કોઈ દિવસ એની વાતો સાંભળી? વાતો સાંભળ્યા વગર ઓળખાય કેમ કે તમારામાં ક્યાં દોષ છે? વાતો સાંભળ્યા વગર તમને ઓળખાય કેમ કે આ પુરુષોત્તમ કોણ છે? વાતો સાંભળ્યા વગર તમને ઓળખાય કેમ કે આ સત્સંગનો મહિમા શું છે? સ્વામી તમને ઘણીવાર કહ્યું હતું કે તમે કથામાં આવો, કથામાં આવો, કથામાં આવો. ન આવ્યા ને એનું આ પરિણામ છે. આજે તમને પુરુષોત્તમનો પણ ઈષ્ટનો પણ અભાવ આવ્યો, જે તમે ધ્યાન ટકશે નહીં. જાવું હોય તો જાઓ. એનો અભાવ આવે એના જીવમાં દૈવત રહે નહીં સ્વામી. એવા થોડી વાર કથા વાર્તા કરીને દડ 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 આંસુ આવી ગયા. અરે સ્વામી મારી તો ભૂલ થઈ ગઈ, પાછા હાલો. આવ્યા પાછા. કોના પ્રતાપે આવ્યા? કથા વાર્તાના સત્સંગના પ્રતાપે પાછા આવ્યા. ગયા તા કોના પ્રતાપે? કથા વાર્તાના અભાવે. આવ્યા તો પાછા સત્સંગમાં કથા વાર્તા. સાધુની સત્સંગની કથા વાર્તાથી જ્ઞાન થાય છે, ત્યારે સત્સંગનો ભગવાનનો મહિમા સમજાય છે. પણ ઘણાને એવું હોય, પુસ્તક વાંચી જ લઈએ ને, પુસ્તકમાં છે જ બધું. ઘરે વચનામૃત છે, ભક્ત ચિંતામણી છે, મોટી શિક્ષાપત્રી છે, મોટું સત્સંગી જીવન છે, પુસ્તક વાંચી લઈએ. અને ત્યાં શિબિરમાં આવીને શું નવું કઈ શું દેવાના છે? જે કહેવાના છે એ બધું પુસ્તકમાં છે. પુસ્તક વાંચીએ જ્ઞાન ન થાય ભાઈ. ધરતીમાં પાણી છે, આપણે એમાં ખેંચીને પીએ, અને શેરડી છે એ પાણી પીએ, ધરતીમાંથી જ પીએ છે. બે પાણી પીએ છે. આપણે સીધું કાઢીને પીએ, તરસ છીપે કદાચ, બળ ન આવે. અને શેરડી ધરતીને ધાવીને પછી જે પાણી બનાવે, રસ બનાવે ને એ આપણે પીએ, તરસ પણ જાય ને બળ પણ આવે. એ પેલા પાણીના ગ્લાસમાં બળ ન આવે. અને પેલું પાણી ભૂખ લાગી હોય ને તો પીવો ને તો ભૂખ મરી જાય, પછી જમવું ભાવે નહીં. શેરડીનો રસ એવો છે કે તરસ પણ છીપાવે, ભૂખ પણ છીપાવે, ને પાછો જેટલો પીવો એટલી ભૂખ ઉગાડે. એમ સત્સંગમાં જે વાતો થાય છે એ ભલે ગ્રંથોમાં હોય, પણ એ તમે સીધું પીવો છો. સાદું પાણી છે મિસ્ટર, સાદું પાણી છે, બિલકુલ સાદું છે, સાદી સોડા. અને જે સત્સંગમાં વાતો થાય છે એ શેરડીનો રસ છે, એ ધાવીને પીવે છે, પચાવે છે, એને કાંઈક એમાં બદલાવે છે, અને એમાં આચરણ ઉમેરાય છે. પછી એને જે પાય છે ને પીએ છે એમાંથી બળ આવે છે. એટલે આપણે આ દેશમાં, વિદેશોની અંદર વેલ રેડ પર્સનનો મહિમા છે, કેણે કેટલું વાંચ્યું એનો મહિમા છે. આપણે ત્યાં વેલ લિસન પર્સનનો મહિમા છે, કેટલું કેણે સાંભળ્યું એનો મહિમા છે. વાંચેલાનો તો કોઈ મહિમા જ નથી. સાંભળ્યું છે કેટલું, એટલે ગુરુ કરવા તોય કહ્યું બહુ શ્રુત હોય એને ગુરુ કરો. વાંચેલો તો બહુ ભરમાવી હતી. ગુણાતીતાનંદ સ્વામી કે વચનામૃતની પ્રતોના પાઠ કરનારા પાઠ કરતા કરતા સત્સંગમાંથી વયા ગયા છે. ઘણા એ વચનામૃતની પ્રતો માથા ઉપર મૂકીને સત્સંગમાંથી વયા ગયા છે. બગલમાં પ્રતો ભરાવીને વયા ગયા છે. એ કે ટક્યા નથી. ભોળાનંદ નામનો સાધુ ગુણાતીતાનંદ સ્વામી કે લીંબ વૃક્ષ નીચે વચનામૃતની પ્રત મૂકીને આખો દી પ્રદક્ષિણા કરતા. અમે એક દિવસ પૂછ્યું, સ્વામી આ વચનામૃતની પ્રત કાંઈક બોલે છે? તો કે ના, મને કાંઈ કહેતી નથી. એ ન બોલે. સાવ એક નગદ વાત કહું તમને, 108 વચનામૃતના પાઠ કરનારા સત્સંગીઓ સાધુ તમને સત્સંગમાં ઘણા મળશે, પણ બહુ ઊંડા ઉતરીને જોવો કે દોષ કેટલા ટેળ્યા. 108 વચનામૃતની પારાયણથી. વચનામૃતનો મહિમા ઓછો નથી આંકવો,
પણ સ્વભાવ ત્યાં ને ત્યાં જ પીડ્યા હોય, દોષ ત્યાં ને ત્યાં પીડ્યા હોય, વિકારો ત્યાં ને ત્યાં પીડ્યા હોય. ઉલટાનું સત્સંગમાં તો ઘણીવાર એવું થયું છે કે વચનામૃત ઈદમ જેને કંઠે હોય એ ભગવાન થઈને પૂજા એના દાખલા છે. અવળું થયું કે નહીં? ભગવાન થઈ ગયા. એટલે સત્સંગમાં પહેલા કહેવાતું જેને ભગવાન થવું હોય એ વચનામૃત વાંચે, જેને સાધુ થવું હોય એ સ્વામીની વાતો વાંચે, જેને રખડું થવું હોય એ છાપા વાંચે. લીટીએ લીટી વાંચે. બોલો, ઉપર એડવર્ટાઇઝ હોય ને, રેટિયા તુવેર દાળ ત્યાંથી શરૂ કરે. એ રખડું ન થાય બીજું શું થાય? હા, થોડું હોય આ લાગતું વળગતું હોય, તમે હેડલાઇન જોઈ લો વાંચા, પણ એની પારાયણ થોડી કરવાની હોય. અમારા અમદાવાદમાં 70 વર્ષના હરિભગત આવીને સૌથી પહેલા ગુજરાત સમાચારની પૂર્તિ લઈ લે, પછી નવલકથા વાંચે. નવલકથા 70 વર્ષનો ભાભો. એટલે એક સાધુએ કીધું કે બાપા કહેવાય નહીં, પણ કહું આટલી ઉંમરે આ નવલકથા વાંચીને તમારે ક્યાં જવું છે? તમે સાહિત્યકાર છો? ન રે ના. તો પછી બાપા આમાં શું કામ મીંડ્યા છો? તમે ભજન કરો, આવા સાધુ આશ્રમ છે, અહીં સંતો બેઠા છે, તો કંઈક સાંભળો, વાંચો, માળા કરો. પેલા હરિભગત કે સ્વામી સાચી વાત છે, મને હાલું આવું કોઈ કીધું જ નથી, પણ પૂછવું કોને? છતાંય સાધુએ કીધું જુઓ, એ કે સ્વામી આજથી નિયમ લઉં છું, હવે હું નહીં વાંચું. એ પુસ્તક બોલે, સાધુ બોલે, એ છાપુય નહોતું કહેતું તું મરીશ. સાધુએ કીધું, સાધુ બોલે, પુસ્તક ન બોલે. ગમે તેવું પવિત્ર હોય ને. અમદાવાદમાં નથુ ભટ્ટ થયા, ભાગવતના એકદમ પ્રખર વક્તા, વૈષ્ણવોમાં પ્રિય સત્સંગી થયા, સુરવીર સત્સંગી, જ્ઞાની પણ એવા. કથા કરે એટલે આમ તમારે જબરદસ્ત પ્રવાહ. પણ એમના પત્નીનું અવસાન થયું, ઇતિહાસમાં કથા છે. તો નથુ ભટ્ટ એટલા દુઃખી થઈ ગયા, 15 દિવસ થયા તો ખાય નહીં, પીએ નહીં, ઊંઘે નહીં, બસ હસે નહીં, બોલે નહીં, સૂનમૂન. હરિભક્તોને એમ થયું કે નથુ બાપા મરી જશે. એ 16-17 દિવસ આમનામ ગયું. એમાં મહારાજ જેતલપુર આવેલા. હરિભક્તો પરાયણે ગાડામાં બેસાડીને મહારાજ પાસે જેતલપુર લઈ ગયા. અને ભટજીની આ દશા જોઈ, પાઘડી બાગડી છૂટી ગયેલી, વસ્ત્રોના ઠેકાણા નહીં, મોં પડી ગયેલું. મહારાજ પણ મનુષ્ય લીલામાં ઊભા થઈ ગયા. મહારાજ ક્યારે ભટજી આવું શું થયું, શું દુઃખી થઈ ગયા? ત્યાં તો રોવા માંડ્યા, મારી ઘરવાળી મરી ગઈ. મહારાજ કે સારું થયું, ભજન કરજો. જોકે આપણે કોઈને મારી નથી નાખવા, આ તો મરી ગયા હતા એટલે કીધું, બાકી તમે તમારે 1000 વર્ષ જીવો ને હેરાન થાવ, અમારે શું વાંધો છે? પણ ભટજી બહુ દુઃખી થઈ ગયા. પછી મહારાજે ઉપદેશ આપીને એનો શોક નિવારણ કર્યો. બીનું સત્સંગ વિવેકન હોય, તા બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું વોહીન રામ પદ દ્રઢ અનુરાગ. સત્સંગ વગર મોહ જતો નથી, મોહ ગયા વગર ભગવત ચરણમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અલિયા ખાચર, નિષ્ઠિક બ્રહ્મચારી, આહા હા, જિંજાવદરના કોઈને લાફો મારે તો સમાધિ કરાવી દેતા, આવા સમર્થ. હ અને ધારધાર વાતો કરે. સમર્થ પણ કેવા? સ્મશાનમાં મળદાઓના ટાંટિયા જાલી જાલીને અલૈયા ખાચરે બેઠા કર્યા છે. બોલ, તું ક્યાં ધામમાં ગયો છો? આવા અલૈયા ખાચર. અને વાતો કરીને એટલા સત્સંગીઓ કર્યા. પણ એને જ શ્રીજી મહારાજની સાથે વાંધો પડ્યો. ગઢપુર આવતા બંધ થઈ ગયા, મહારાજના દર્શને આવતા પણ બંધ થઈ ગયા. કારણ શું? આપણે બધા જ કહીએ છીએ એને માન નડ્યું. હે ને? માન ક્યારે રહી ગયું? સત્સંગ વગર. તમે તપાસો, અલૈયા ખાચરનું આખું જીવન તપાસો. અલૈયા ખાચરે કોઈ સાધુનો સત્સંગ કર્યો નથી. તમને ક્યાંય નહીં મળે કે અલૈયા ખાચરને ફલાણા સાધુ સાથે હેત હતું અને એની પાસે બેસતા હતા. એ તમને નહીં મળે. બોલો, સત્સંગમાં ક્યાંય દેખાતું નથી કે અલૈયા ખાચર કોઈ સાધુ સાથે હેતથી જોડાયા હતા ને એની વાતો સાંભળતા. જો ક્યાંય જોડાયા હોત અને હેત હોત તો એ સાધુએ માન ટાળી નાખ્યું હોત. સત્સંગ કરાવવામાં રહે ને એને લગભગ પોતાનો સત્સંગ રહી જાય. આ ચમત્કાર છે.
ગાય છે ને, ગાય તમે જેમ દોહો ને એમ દૂધ બહુ આપે, અને પાછું એનો પીંડા ભરી ભરીને માખણ થાય, પણ એ બિચારી ગાય પોતે દુબળી થતી જાય, મારી જેમ. પાછું એ ગાયના દૂધમાં, ઘીમાં, માખણમાંથી બનેલું ઘી, એને કોઈ ઘી માખણ ખાય તો એ પાછા જાડા લઠ જેવા થાય, અને ગાય પોતે ટીટમુકોડી થતી જાય. હે પાછું એનું એ જો ગાય માથા શરીરમાંથી દૂધ નીકળ્યું છે, એનું માખણ બનાવ્યું છે, એનું ઘી બનાવ્યું, એ જ ઘી પાછું તો નાળે ભરી ભરીને ગાયને પાવ તો પાછી ગાય તગડા જેવી થઈ જાય. બસ આ જ સત્સંગમાં છે જરૂરી. બીજાને સત્સંગ કરાવે પણ પાછો પોતે પણ સત્સંગ પીએ તો એ પુષ્ટ થાય. વંથળીના કલ્યાણભાઈ કેવી સરસ વાતો કરીને જુનાગઢ દેશમાં નહીં તો 20 એવા ગ્રહસ્થોને એમણે જુનાગઢ સાધુ કરી દીધેલા, સાધુ થવા માટે મોકલી દીધેલા ગુણાતીતાનંદ સ્વામી પાસે. પણ એ મંદિરે લઈ આવે, સાધુ આવ્યા હોય તો એની પાસે બેસે, પોતે વાતો સાંભળે, પેલાને વાતો સંભળાવે, થોડા દિવસ ત્યાં રહીએ, વળી પાછા જુનાગઢ લઈ જાય, ગુણાતીતાનંદ સ્વામીનો પોતે સમાગમ કરે, પેલાને સમાગમ કરાવે. હે પોતે ખાલી સત્સંગ કરાવતા નથી, પણ પોતે સત્સંગમાં બેસે છે અને ગુણાતીતાનંદ સ્વામી સાથે તદરૂપ જોડાઈને વાતો સાંભળે છે. ત્યારે કેવા થયા ગુણાતીતાનંદ સ્વામી કે કોઈએ પર્વતભાઈના દર્શન ન કર્યા હોય ને રહી ગયા હોય તો એમણે આ કલ્યાણભાઈના દર્શન કરવા. ક્યાં સ્થિતિ આવી? કેમ? પોતે સત્સંગ ઘણા ને કરાવ્યો ને. અલૈયા ખાચરે કોઈને સાધુ જ નહોતા કર્યા, કલ્યાણભાઈ તો સાધુ કરાવી દીધા, ત્યાં સુધી એટલી સત્સંગની વાતો કરી, પણ પોતે પણ સત્સંગ કર્યો. એટલે બીજાને સત્સંગ કરાવે એટલે પોતાનો જીવ સત્સંગી થઈ જાય એવું પણ નથી. ત્યારે પુસ્તકમાંથી પણ જ્ઞાન આવી જાય એવું પણ નથી. એક ભટજી વંથલી આવ્યા કલ્યાણભાઈ પાસે, પછી ભગતને જાણ્યા એટલે ત્યાં અન્ન પાણી તો મળતા હોય એટલે ભૂદેવને ઉતારો આપ્યો હશે, પણ વાત એવી થઈ કે પછી ખાધું પીધું ને એ બધું થયું, પછી ભટજી મંડ્યા વાતો કરવા કલ્યાણભાઈને. કલ્યાણભાઈ કે તમે બહુ મુમુક્ષુ જીવ છો, એક તમને વાત કરું, એ ભાગવત જેવો કોઈ ગ્રંથ નહીં હો. ભાગવતમાં શ્લોકે શ્લોકે અમૃત ભર્યું છે ભાઈ, અમૃત. એમાં જ્ઞાન ભર્યું છે, એમાં ભક્તિ ભરી છે. આહા, એ મર્યા પાછળ ભાગવત બેસાડે તો તરી જાય તો જીવતો માણસ સાંભળે તો શું થાય? માટે ભાગવત જેણે અમૃત પીધું નથી, ભાગવત અમૃત એ જીવતા મરેલો છે. કલ્યાણભાઈ કે તમારી પાસે ભાગવત છે? હા, ભેળું જ રાખું છું પોથી. એમ? મને દર્શન કરાવો ને. એમણે પોથી કાઢી સામે મૂકી એટલે કલ્યાણભાઈ પગે લાગ્યા. પછી થોડી વાર આમ બેઠા, પછી કે ભટજી આ ભાગવત તો કઈ બોલતું જ નથી. તો કે એ થોડું બોલે, એ તો આપણે ખોલીને વાંચવાનું હોય. ઓહો, તો ભટજી સાંભળો, મારી પાસે તો એવું ભાગવત છે ને કે બોલે. ભટજી કે બોલે? બોલે, પાનું પાનું બોલે. ભટજી કે મને બતાવો. તો કે હાલો હાલો બતાવો. પ્રત બોલે. એ બે થયા ચાલતા. ભટજી વિચારે કે મારું એવું કઈ યંત્ર મંત્ર તંત્ર કામણ ટુમણ કઈ ગોઠ્યું છે કે મારું પોથી બોલે? એ વિચારે રાખે. પણ ચાલતા ચાલતા કલ્યાણભાઈ પેલા ભટજીને જુનાગઢ લઈ આવ્યા, અને એ થાંભલો ધર્મશાળાનો, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા, અને એ બ્રહ્મ પડછંદા બોલે, વાતો થાય ને ખીચો ખીચ સભા ભરાઈને બેઠેલી. એ કલ્યાણભાઈને પેલા ભટજી આવીને પાછળ બેસી ગયા, અને ગુણાતીતાનંદ સ્વામી બ્રહ્મ વર્ષા કરે. એ પેલા ભટજી આમ સાંભળી રહી હોય એકતાનથી. એ ધીમે 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 કથા પૂરી થઈ, ત્યાં દડ 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 પેલા ભટજીની આંખમાં આંસુ મળ્યા વરસવા. કલ્યાણભાઈના પગ પકડીને કે એ કલ્યાણભાઈ, તમારું બોલતું ભાગવત સાચું, આ બોલતું ભાગવત સાચું ભાઈ. આજ મને માયા હટી, આજ મને કૃષ્ણ ઓળખાણો, આજે મારી માયાની વિકારો આઘી થઈ. કલ્યાણભાઈ તું મારો ગુરુ પણ હાલ, આ મને બ્રહ્મ પડછંદા ગુરુ પાસે લઈ જાય ને મને સત્સંગી કરે. અને એ ભૂદેવ સત્સંગી થઈ ગયા. આ બોલતું ભાગવત છે. તીન તાપકી જાલ મેં જરો કોઈ પ્રાણી આવે, તાકુ શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમલ ભવ દુઃખ કાટત જંત કો, કહે બ્રહ્મ મુનિ યા જગ મેં સંગ અનુપમ સંત કો, સંગ અનુપમ સંત કો. સંત જેવું કોઈ ન થાય.
જે ભાગવત ગ્રંથથી ન થાય ને એ ભાગવત પુરુષથી થાય, અને ભાગવત પુરુષથી જે ન થાય એ બોલતા ભાગવત પુરુષથી થાય. મારે એ કેવું છે, ભાગવત પુરુષથી જે ન થાય એ બોલતા ભાગવત પુરુષથી થાય. એ ગુણાતીતાનંદ સ્વામી બોલતું ભાગવત પુરુષ છે. તો તમે જુનાગઢ દેશમાં જુઓ, આજે પણ જે વ્યાપ છે એ તો જુનાગઢ દેશનો જ છે, ગુણાતીત જ્ઞાનનો જ છે. આખા સંપ્રદાયમાં તમે જો, અને એની વાતો વાંચીને જે પુષ્ટિ થાય છે એ બીજા સાહિત્યથી નહીં થાય. અને કેવા સાધુઓ, કેવા જોગીઓ, કેવા સિદ્ધો થયા જુનાગઢ દેશ. એ યોગેશ્વરદાસજી સ્વામી, એ કૃષ્ણચરણદાસજી સ્વામી, એ રામદાસજી, કેવા કેવા. અને જે ભાદરા ગામના ગુણાતીતાનંદ સ્વામી હતા, આપણા સદભાગ્ય સમજો આજે એ શ્રી હરિના સાક્ષાત્કારી જોગી સ્વામી પણ ભાદરા ગામના આપણી વચ્ચે બેઠા છે, અને આપણે એ લિંકમાં બેઠા છે. કેવો ફાલ! આપણા સુધી તો રેલો આવી ગયો. અને હરિભક્તોમાં પણ તમે જુઓ, ઉપલેટાના લાલા બાપા હોય, વંથલીના કલ્યાણભાઈ હોય, થાણા ગાલોલના માવા બાપા હોય, બોટાદના શિવલાલ હોય, ઓહો, ગ્રંથિઓ ગાળી નાખી. બોલો, દેહ ભાવ ટાળી નાખ્યા. 26 વર્ષનો ફૂટડો લખપતિ યુવાનનો છોકરો એ આત્માનંદ સ્વામીની સેવા કરતા કરતા એમ કહે, સ્વામી મને 13માને દિવસે તેડી જજો, મને આ લોકમાં રહેવું ગમતું નથી. ઇતિહાસમાં એકમાત્ર પ્રસંગ છે 13માને દિવસે સામેથી મોતની માગણી કરી હોય. શું એને ખારું થઈ ગયું? આપણે તો બધાને આરામથી રહેવું છે ને પછી છેલ્લે જવું છે. ઝેર કરી નાખ્યા, સંસાર ઝેર કરી નાખ્યા. એક વાત તમને કહું, મધર ટેરેસાનું મૃત્યુ થયું, વાત ફિનિશ થઈ. પછી તમે જાણતા જ હશો, મધર ટેરેસાને સંત પદવી આપવી કે નહીં એના માટે એક સમિતિ રચાઈ વડાપોપની નિગવાની નીચે. આપણા માટે તો વિચિત્ર જ લાગે કે સંત તે કઈ આપી અપાતી પદવી હોય, અને સંત પદવી પાછા એને અપાય એમની પરંપરા પ્રમાણે, એમના ક્રાઇટેરિયા પ્રમાણે, કે એમણે કઈ મિરેકલ કર્યો હોય, ચમત્કાર કર્યો હોય. કેવો? કોઈ આંધળાને દેખતો કર્યો હોય, કોઈ લંગડાને પગ આપ્યા હોય, કોઈના સ્પર્શ માત્રથી રોગ ટાળ્યા હોય, તો એને સંત પદવી અપાય. આપણને આમાં થોડું અજુગતું લાગે છે ને, પણ હું તમને કહું, આપણે પણ આવું જ અજુગતું કરીએ છીએ. આપણને એ જ સંત વધારે મહિમાવંત લાગે છે કે એને કેટલા ચમત્કાર કર્યા છે, કેટલાને દીકરા આપ્યા છે, કેટલાના દારિદ્ર કાપ્યા છે, હા, કેટલાના રોગ ટાળ્યા છે, કેટલાને આંખો આપી છે. એવું થાય તો જ આપણને મહિમા છે, તો જ આપણે દોડી દોડીને પગમાં પડીએ છીએ. માગણી આપણી આવી જ છે, અને આપણી આંખનો વ્યૂ પોઈન્ટ પણ આવો જ છે કે ચમત્કાર આવા કરવા એ કઈ નાની વાત નથી. પણ વાત મહત્વની મારે કહેવી છે એ છે કે જેણે જેણે આ પરચા પામ્યા, આપનાર તો મહાન છે જ, પણ જે પરચા પામ્યા, દીકરા પામ્યા, દારિદ્ર દૂર થયું, રોગ દૂર થયા, આંધળા દેખતા થયા, એવા તમે સત્સંગમાં વીણી વીણી ઇતિહાસમાંથી તપાસી લો, એમાંથી એકેય ભ્રમરૂપ થયો તો બોલો, એક પણ એના વિકારો ટળી ગયા હોય તો કયો. ખુદ માવા મુસારી કંપની માવજીભાઈને ગુણાતીતાનંદ સામે ચમત્કારો બતાવ્યા. એ માવાભાઈનું નામ એકાંતિક ભક્તોમાં નથી. પરચા પામ્યા છે, એ સારા હરિભક્તો હશે, પણ ખામીઓ પણ ઘણી એટલી જ છે. હા, આ દીવા જેવી વાત છે. અરે તમે આરામાંથી ને ઘણા પરચા પામ્યા હશે, અને પામ્યા હશે એવા નહીં પણ તમે જોયા હશે. એ લોકો હવે મંદિરે દર્શન આવે નવરા નથી. સાચું છે ખોટું બોલો? પરચા પામ્યા છે, પણ એનાથી એ નિર્દોષ થઈ ગયા, એકાંતિક થઈ ગયા, સંસાર મુકાઈ ગયો, એ નથી બનતું. હા, એટલે મોટામાં મોટો ચમત્કાર એ છે કે જીવનું અજ્ઞાન ટાળી નાખવું, એનું કારણ શરીર બાળી નાખવું, એનો સ્વભાવ છોડાવી દેવો, એના દોષ મુકાવી દેવા, એનો દેહ ભાવ ટાળી નાખવો. આ સૌથી મોટામાં મોટો ચમત્કાર છે, અને એ ચમત્કાર ગુણાતીતાનંદ સ્વામીએ કર્યો છે. આપણા પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમણે વાતો કરી કરીને આપણને જ્ઞાન આપ્યું, તો આપણે કંઈક આવા છીએ. વાતો જ ન કરી હોત ને મહિમાન ચરિત્રો બસ ગાય રાખ્યું હોત તો આપણો કેટલો વ્યાપ હોત, આપણા જ્ઞાનનો, આપણી દ્રષ્ટિનો. હા,
જ્ઞાનનો એટલે મહિમા છે. ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનનું પડળ જે ખોલે છે ને એનાથી કોઈ મોટો ચમત્કાર નથી. કારણ કે કથા વાર્તાથી, સત્સંગથી, જ્ઞાન વાર્તાથી સાંખ્ય પ્રગટે છે. સાંખ્ય એટલે આંખ આવે છે. બસ ચમત્કારથી આપેલી આંખ કરતા આ આંખ શ્રેષ્ઠ છે. આમાં જે આંખ મળે છે ને એ જગત જુદું જુએ છે, એની દ્રષ્ટિ જુદી હોય છે. એ મૂર્તિની સામે ઊભો હોય ને તો સાક્ષાત જુએ છે. એ આંખ કથા વાર્તામાંથી આવે છે. બોલતા સંત એવા પાસેથી આવે છે. તમે ઈશુની કથા વાંચી હશે, કદાચ જાણી હશે. ઈશુ ચાલ્યા જતા હતા, એક માણસ આવીને દોડતો પગમાં પડ્યો અને બોલ્યો, આપે મને ઓળખ્યો? તો કે ના ભાઈ. તો કે હું લંગડો હતો, આપે હાથ ફેર્યો, હું દોડતો થઈ ગયો. પણ એ પાછો એટલો જ ઝડપથી પાછો દોડતો દોડતો ચાલ્યો ગયો. ઈશુને પછી દુઃખ બહુ થયું. જાણ્યું કે આ લંગડો દોડતો દોડતો જેને મેં સાજો કર્યો હતો એ સાજો થઈ ગયો, પણ અત્યારે દોડતો ક્યાં ગયો? એક વેશ્યા એની પ્રતીક્ષા કરે છે ત્યાં ગયો. ઈશુને બહુ દુઃખ થયું. હજી થોડા આગળ ગયા તે એક માણસ ફરીથી મળ્યો. એમણે કહ્યું, બાપજી તમે મને ઓળખ્યો? આપે મને આંખ આપી. ઈશુ કે પણ આમ જાય છે ક્યાં? તો કે નૃત્યાંગનાઓનો કાર્યક્રમ છે, હું ત્યાં જોવા જાઉં છું. વળી એક માણસ મળ્યો, તે બહેરો હતો, એને ઈશુએ કાન આપ્યો હતો, સાંભળતો કર્યો હતો, પરંતુ આમ ક્યાં જાય છે? તો કે સંગીતની મહેફિલ છે, હું સાંભળવા જાઉં છું. કોઈ ઈશુ પાસે રોકાયા નહીં, વિકારો પણ ટળ્યા નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે જે ભગવાન વતે ન થાય એ સાધુ વતે થાય. ભગવાન ઇન્દ્રિયો આપે છે, પણ સાધુ જ્ઞાન આપી આપીને એ ઇન્દ્રિયોમાંથી વિકાર કાઢી નાખે છે. આ સાધુથી કામ થાય છે. ભગવાન વતે ન થાય, સાધુ વતે થાય. બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા જ્યારે લાડુદાનજી હતા ત્યારે શ્રીજી મહારાજનું દર્શન કર્યું, સમાધિ થઈ, જાગૃત થયા, ખ્યાલ આવી ગયો કે હું જેની પરીક્ષા લેવા આવ્યો હતો, ઓહો ભૂલો પડી ગયો. એહી કચ્છ એહી મચ્છ એહી શુક્ર ધાર્યો. આ તો 24 અવતારનો ધરતલ, આ તો પ્રભુ પોતે છે. એમ કહીને તમામ એની પોતાની જે પ્રગતિઓ હતી દૂર જવાની કે જે કાંઈ મનોરથ હોય એ છોડી ત્યાં રોકાઈ ગયા. સાધુ નથી થયા, એ તમે બરાબર શાસ્ત્રો વાંચજો. પછી મહારાજે કહ્યું કે તમે જીવબા લાડુબાને સમજાવવા આવ્યા છો કે એ સાસરે જાય તો તમે જરા સમજાવી આવો ને. હવે ચમત્કાર જોજો. અને પછી જીવબા લાડુબા તો પરપુરુષના મુખ જોતા નહીં એટલે પડદા નખાયા અને આ બાજુ લાડુદાનજી બેઠા. હજી એ લિબાસમાં છે, રાજા શાહી લિબાસમાં છે. 10-10 કિલો શરીર ઉપર સોનું લદાયેલું છે, માથે સરસ મજાની કલગી વાળી પાઘ બાંધી છે, 10 આંગળીઓ વીટીઓ પહેરેલી છે. એવા લાડુદાનજી પગ ઉપર પગ ચડાવી અને શૃંગાર રસના કવિ હતા. અને લાડુદાનજી બેઠા બેઠા જીવબા અને લાડુબાને સંસાર માંડવાની વાતો કરે છે. અને લાડુદાનજીમાં એ તાકાત હતી કે 70 વર્ષના ભાભાને એ જો સનડા સંભળાવે તો પરણવા ઊભા થાય. એ ચેલેન્જ કરતા, પરણાવી દે. એટલે પછી ના પાડવામાં આવી છે કે અમુક ઉંમરે લગ્નમાં ન જવું. ત્રણ કલાક સુધી લાડુદાનજીએ ઉપરા છાપરી એટલા સરસ કવિતોમાં છાવરી છાવરીને એવો શૃંગાર રસ વહેવાયો કે ખરેખર એ ઓરડાની દિવાલોમાં શૃંગારના પડઘા પડ્યા પણ નિશ્ચળ રહ્યા હોય તો જીવબાને લાડુબા હતા. 3 કલાક પછી જીવના લોચા બંધ થયા પછી જીવબા ધીમેકથી મૃદુલ મંજૂર ઘંટડીના અવાજે બોલ્યા કે કવિરાજ તમારું પૂરું થયું? તો કે હા. તમે 3 કલાક શું કર્યું? આ શરીરનું વર્ણન કર્યું. આ શરીરમાં છે શું લાડુદાનજી? આમાં હાડ માંસ લોહી પાછ પરુ મળ મૂત્રની કોથળી, એના તમે 3 કલાક સુધી ગુણ ગાયા? કોઈ માણસને તમે ડાયો કહી શકો કે કોઈ વિષ્ઠાના ગુણગાન ગાય, એને ફૂલ ચડાવે, એની આરતી ઉતારે, એના કવિત રચે, એને તમે ડાયો કહો? આ હા હા હા. આવી જોરદાર થપ્પડ લાગી. એ જ સમયે દોટ મૂકી અને મહારાજની પાસે ગયા. બધા જ વસ્ત્રો ઉતારી ગેરુવો રંગ ધારણ કર્યો અને મહારાજે નામ આપ્યું શ્રી રંગદાસજી. એ નામ અમસ્તું નથી. જીવુબા શ્રી એટલે લક્ષ્મીજીનો અવતાર છે. હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 પ્રથમના જે વાતો છે એમાં તમે વાંચજો.
એ જીવબા લાડુબા અમુક બહેનો મહારાજને દર્શન કરવા આવ્યા તો મહારાજ આડે પડકે પડેલા તો આમ જોયું તો જીવબા પોતાને જુએ ને પાછા મહારાજના પલંગ ઉપર લક્ષ્મીજી રૂપે ચરણ દબાવતા જુએ. લાડુબા બાજુમાં દૂર બેઠેલા જુએ ને પાછા મહારાજની પાછી વીંજણોથી પવન ઢાળતા દેખાય. એટલે મહારાજ આ કેમ છે? તો મહારાજ કે તમે બે આ છો, આ તો ઢાંકી રાખ્યું છે. તો લક્ષ્મીજીનો અવતાર છે જીવબા, એટલે શ્રીનો રંગ લાગ્યો, એટલે મહારાજે શ્રીરંગદાસજી નામ પાડ્યું છે, એમ નામ નથી પાડ્યું. કોઈને ટાળ્યો દોષ? સત્સંગે ટાળ્યો. ભગવાન વતે કામ ન થાય, એ કામ સાધુ વતે થાય. ગુણાતીતાનંદ સ્વામી નહીં, ખુદ શ્રીજી મહારાજ કહેતા કે મારા મુંડેલા સાધુ કોઈ રહ્યા નથી. હા, એમના જ શબ્દો છે. મેં જેને જેને સાધુ કર્યા ને બધા વયા ગયા છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મહારાજના સારે કરેલા સાધુ કરતા સાધુના કરેલા સત્સંગી બળવાન છે. શું કામે? પેલા લોકો તો મહારાજનું કઈક એવું ચરિત્ર જોઈ, ઐશ્વર્ય જોઈને આવ્યા હોય, અને પછી મહારાજનું મનુષ્ય ચરિત્ર જોવે એટલે ભાગે કે આ તો ભૂલા પીડ્યા, આમાં તો કઈ માણસ જેવું નથી. અડધી હજામે રોટલો ને દહીં જમે, અહીંયા સાબુ હોય, અડધો ટકો થયો હોય, અને રોટલો ને દહીં જમતા હોય. આમાંથી કોઈ સાધુ એવું કર્યું હોય તો તમે પગે ન લાગો. તો એ વયા ગયા, ન ટક્યા. પણ સાધુ શું કરે છે? એને જ્ઞાન આપી આપીને એને મજબૂત કરે છે, દ્રઢ કરે છે, ભગવાનનું એને બળ પ્રેરે છે, ભગવાનનું સ્વરૂપ સમજાવે છે. એ કથા વાર્તા અને સાધુથી કામ થાય છે. તમે જુઓ, ઘણા આમ સત્સંગી હોય. ગુણાતીતાનંદ સ્વામી પણ કીધું છે કે જો સાધુઓનો સમાગમ ન હોય ને તો આસ્થા અને ભગવાનનો નિશ્ચય એ ડગી જાય. ગુણાતીતાનંદ સ્વામી એવો શબ્દ વાપર્યો છે કે બીજે હૈર વળી જાય. તો તમે ઘણા કોઈ હરિભક્તો જોજો, ધ્યાન કરશો એટલે ખ્યાલ આવશે. જાત જાતના નંગ પહેરે, શનિના મંગળના. હે, આમ સત્સંગી લ્યો, 5 આરતીના દર્શનનું નિયમ હોય, પણ 5 આંગળે જુદા જુદા નંગ પહેર્યા હોય. કેમ ભાઈ? સાધુના જોગ વગર આવું બધું હાલ્યા રાખે. ઘરના બાર સાકે લીંબુ મરચા લટકાવ્યા હોય, ટ્રકની પાછળ ઊંધા ખાહડા બાંધ્યા હોય, ઘોડાની નાળો લટકાવી હોય, છોકરું માંદવું પડે તો વળી ભૂવા પાસે જોવરાવા જાય, દાણા જોવરાવે. કારણ કે જ્ઞાન નથી. અમદાવાદમાં એક હરિભગત આવતા, આજે આવે છે, બસ આવે, દર્શન કરી દંડવત કરીને વ્યા જાય. કથા વાર્તામાં મેં એને બેઠેલા ક્યારેય નહીં જોયેલા. હમણાંની જ બનેલી વાત છે, આવ્યો એના અઠવાડિયા પહેલાની જ. એટલે પણ આમ બહુ છેલ્લે ઢીલા બહુ દેખાતા, નહીતર આવે એટલે બંદૂકમાંથી ગોળી છૂટતી એમ આવતા હોય. હાવ ઢીલા માંડ પગથિયા ચડે. મને એમ થયું કે આમને ઘરમાં કોઈ ગુજરી ગયું હોય છે એટલે, કારણ કે કોઈને બહુ અંગત ઘરનું કે કોઈ ગુજરી જાય ને પછી સાવ લંઘાઈ જાય છે. પણ એને સાધુ કે ભાઈ હવે આમાં એકબીજા આગળ પાછળ જવાનું જ હતું, કે તમે આગળ જાઓ કે એ આગળ જાય, ગમે તે જવાના જ હતા, એ તો હકીકત છે. તો પછી જે ગયા તે ગયા, તો પછી હવે શું ખરાબ કરવાનું છે? ભગવાનને ભગવાન માનતા હોય અને એની ઉપાસના હોય તો એમણે જે કર્યું એમાં રાજી રહેવાનું હોય. ભાઈ સાધુ કે મનની મેળે તો ગ્રંથિઓ છૂટે નહીં. એટલે મને એમ કે કોઈ ગુજરી ગયું છે એટલે આવા નંખાઈ ગયા છે. એટલે મેં એને કીધું કે બાપા કેમ ઢીલા પડી ગયા છે? મને કે હવે રોગ વાહે પડી ગયા છે. એક મટાડું તો બીજો મટાડું ત્રીજો, અને મારો ગમતનો સ્વભાવ. એટલે મેં કીધું બાપા તમારે રોગ મટાડવા છે? મોટો ચાંદલો હરિભગત રોજ દર્શને આવે, કથા વાર્તામાં ક્યારે બેસતા નહીં. મેં કીધું તમારે રોગ મટાડવો છે? મને કે હા. મેં કીધું તમે રાંદલ તેડો અને એનો ઘોડો ખૂંદાવો, તમારો રોગ માત્ર નીકળી જાય. માં દયાળુ હોય, બાપ આકરા હોય. મને કે ઈ વાત હાચી હો સ્વામી તમારી, મને મુહૂર્ત આપો, મને મુહૂર્ત આપો. ભૂવા ગમે એવા હોય પણ આપણે માનો કે ન માનો પણ એક વાર ચાન્સ મળે જોવા જેવું જ ખરું. જો એ નવરાત્રી જામી હોય અને હાકડો પછાડતા હોય ને ઓલા ડાક રાવણ લઈને બેઠા હોય અને ડમ ડમ વગાડતા હોય, મારા આપણને ન આવતું હોય ને તો ધ્રુજ આવે. અને જેવું વાગલ મંડે થાવ. અને નવરાત્રમાં આવી રીતે એક જણો ભૂવો ઊભો થઈને ઉછળાય, જે નાળિયેર આપે મળે એક ઘા કરે ને બાંધી ભૂકો કરી નાખે.
અને ધૂળિયું વાતાવરણ, એમાં આ બધું નાળીનું પાણી ને એટલો કૂદે ને માણસ ભેળું થઈ ગયું. એટલે આગેવાન હતો ને એ કે માતાજી તમે હેઠા બે જાઓ, માતાજી તમે હેઠા બે જાઓ, આ બધા એને દાણા જોવરાવા છે. તો કે ના હું નહીં બેહું. અરે માતાજી તમે હેઠા બે જાઓ, આ બધા દાણા જોવડાવે છે, આમાં કેટલાય ઈ જોવડાવું છે, સાસુ સસરા ક્યારે મરે, તમે હેઠા બે જાઓ. તો કે ના હું નહીં બેહું. અરે પણ હું કામ નહીં બેહું? તો મારી ચોયણી બગડે. લે મારી ચોયણી બગડે. માતાજી ને પછી ચોયણી, ઘડીક માતાજી ઘડીક માતોજી. એટલે ઓલા રાવળ હોય છે ને વગાડતા હોય છે, એમાં જો સમજો ને રાવળ સમજી જાય ખોટા જ છે. એટલે વગાડે ને ત્યારે વગાડે ઢંગ છે, ધતિંગ છે, અવાજ કાઢે એવો ઢંગ છે, ધતિંગ છે, ઢંગ છે, ધતિંગ છે, ખોટી નો છે, ધંગ છે. એટલે મેં કીધું બાપા તમે રાંદલ ખૂંદાવો, એનો ઘોડો ખૂંદાવો. એ તો ઢોંગ ધતિંગ જે હોય મારા ભાઈ, પણ સાધુના જ્ઞાન વગર આ બધા નંગ પેડવાન, જાત જાતના માંદળિયા તાવીજ બાંધવાન, કાળા લાલ પીળા દોરા બાંધવા, એ તે કઈ ઢોંગ છે કે ધતિંગ છે? સાધુ વગર સમજાય નહીં ભાઈ. 5 મંગળાના 5 આરતીઓના દર્શન કરો તોય એ આશ્રય કરાવે કે આ બાપ મળ્યો છે, પછી બીજું બધું કંઈ જરૂર નથી. એક તુલસીની પ્રસાદીની કંઠી પહેરો અને એના દ્રઢ ચરણમાં આશરો રાખો, સ્વામિનારાયણ ભજન કરો, નવે ગ્રહ અવળા હોય હવળા થઈ જાય. પણ બળ પ્રેરે કોણ? ગુણાતીતાનંદ છે કે આ લીમડો અહીંયા જયારે આવ્યા ત્યારે વેચનો હતો, પણ અત્યારે એવડો મોટો થઈ ગયો છે કે આખું જુનાગઢનું માણસ બોલાવો, વેચનો હતો ત્યારે ઉપડી જતો, અત્યારે હવે એવડો મોટો થયો છે કે આખું જુનાગઢનું માણસ વળગાડો તો બથમાં લઈને ઉચકીને નીકળે નહીં. એ પાણી પી પીને ધરતીને ધાવીને બળિયો થયો. એમ કથા વાર્તામાં બેસો તો સ્વામી કે એવા બળિયા થશો કે પછી તમારી આસ્થા ક્યાંય શ્રીજી સિવાય જશે નહીં, પોતાના ઇષ્ટમાં જ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ભાઈ સમાગમ કરીને જ્ઞાન શીખી લેજો, જ્ઞાન શીખી લેજો. જ્ઞાન વગર દેહમાં ભરાઈ રહેવાય, આ લોકમાં ભરાઈ રહેવાય, દ્રવ્યમાં ભરાઈ રહેવાય, સ્ત્રીમાં ભરાઈ રહેવાય, લોકાંતરમાં ભરાઈ રહેવાય, પણ અક્ષરધામમાં પહોંચાય નહીં. માટે જ્ઞાન શીખી લેજો, જ્ઞાન શીખી લેજો. એના શબ્દોમાં જ્ઞાન થાવું તે કઈ પુસ્તક પૂજીએ, લાડવા ખાઈ દે. લ્યો ને આજનું મેનુ, તમારું મેનુ. નામ નહોતું આવડતું ડીકે ને આજ હું જીમાઈ, બોલો પૂછો એને. જ્ઞાન થાવું તે કઈ પુસ્તક પૂજીએ, લાડવા ખાધીએ, હાંઠિયું હુડીએ કે પથરા ઉપાડીએ કે વાડી કરીએ કે ખાઈ ખાઈને મેળા ઉપર હોઈ રે થાય છે. શું લખે છે? હું એટલા માટે પ્રાસાદિક શબ્દો આ બધું લખીને લેતો આવ્યો છું. એટલે કોઈને એમ ન થાય ને એનું બોલે છે ઢોંગ છે, એવું નથી. એના શબ્દો છે. અરે સાધુ સમાગમ વિના તો જ્ઞાન કોઈ રીતે થાય જ નહીં. અને આમ ગળું તાણીને કહીએ છીએ, પણ કેને એવો ઈશક છે કે વાતું કહેવી અને આમ વાતું સાંભળવી. ને જ્ઞાન વિના પુસ્તક ભેળા કરશે તેથી કઈ દોષ ટળશે? આ ત્રિકમદાસ છે એ પુસ્તક ભેળા કરીને પટારામ નાખે છે. તેમાં શું જ્ઞાન થાય? પાછું જોજો સ્વામી કઈ ટોનમાં બોલે છે. પુસ્તકને અહીંથી હકેલે, વળી અહીંથી હંકેલે, એમ પુસ્તક શણગારે, એમાં તે જ્ઞાન થાય? એ તો જ્યારે વાંચે, વિચારે, મનન કરે અને ગુરુ કહે તે પ્રમાણે શિષ્ય થઈને વર્તે તો જ્ઞાન થાય. પુસ્તક ભલે હોય પણ વાંચે, પાછો વિચારે, વિચારીને પાછો સત્સંગમાં બેસે એટલું નહીં, શિષ્ય ભાવે બેસે. શિષ્ય થવું એટલે ટોકણી સહન કરવી, રોકટોક સહન કરવી, વડે ધકે જે છે તો દોષ ટળે. કીધા વગર તો કઈ થાય નહીં. ત્યારે દોષ જીવમાંથી જાય. એ સાધુ ટોકી શકે, એ વઢી શકે. ભાઈ તમે તમારા છોકરાને, તમે બધાને લગભગ એકની એક ફરિયાદ છે આજે સર્વત્ર. તમે બધા, અમે તો અમદાવાદમાં જોઈએ છે, બીજી આ જ પરિસ્થિતિ જોઈ છે. હરિભક્તો બધા આવે પણ એનો કોઈ છોકરો ન દર્શને, ન કથામાં, ન સત્સંગમાં. આવે તો જમવા વખતે આવે અને બહાર સ્કૂટર ઉપર બે
ફરિયાદ એકની એક છે કે અમારા છોકરા અમારું કોઈ માનતા નથી, પૂજા કરતા નથી, નિયમ ધર્મ પાળતા નથી, રખડ્યા કરે છે. સ્વામી અમે તો હાવ જીવન હારી ગયા. મેં કીધું બાપા એને પૂજા શીખવાડી હતી? તો કે હા, પણ હવે નથી કરતા. ઠીક, બીજો કોઈ વાંક નથી. તમે એને કોઈ દિવસ સાધુ પાસે લાવ્યા નથી, તમે એને કોઈ સાધુ સાથે જોડ્યા નથી, તમે એને ક્યારેય કથા વાર્તામાં બેસાડ્યા નથી. જે પોતાના છોકરાઓને કથા વાર્તામાં લાવીને હારો હાર બેસાડે છે, એના છોકરા એના બાપના પણ રહે છે ને ભગવાનના પણ રહે છે. કથા વાર્તાથી જ્ઞાન થાય. સાધુ એને સમજાવે કે ભગવાનમાં શું માલ છે ભાઈ, પૂજા કરવાથી શું મળે છે ભાઈ, આ સંસારમાં જે અપલક્ષણો આવશે તો શું દુઃખી થશો, એ સાધુ શીખવાડે. તમે તેને કઈ કહી ન શકો. સાધુ શીખવાડે માવતર છે એને પગે લાગો, તે છોકરું પગે લાગતું થાય. તમે કઈ જોવો જોઈએ દીકરાઓ નિશાળે જાઓ એ પેલા અમને બેયને પગે લાગીને જાવ. ના ના કયો ને, અમે તમારા માવતર કહેવાય. કેવું લાગે? છોકરો આમ જોવે, આ વળી કે છે અમને પગે લાગીને જાઓ. આજના છોકરા માને નહીં. એક છોકરાને બાપાને પૂછ્યું, હે બાપા આ ગધેડાનું બચ્ચું એને શું કહેવાય? તો કે એને ખોલકું કહેવાય. ખોલકું? તો તમે મને ગધેડો હું કામ કહો છો? હું તો ખોલકું છું. એટલે તમે ગધેડો છો, હું તો એનું બચ્ચું છું. એના બાપાએ છોકરાને પૂછ્યું, છોકરા મંકીનો અર્થ શું થાય? તો કે વાંદરો. હા, ચોપડીમાં જોઈને કીધું ને? ના ના, હું તો તમારા મોઢા સામે જોઈને બોલ્યો. એ છોકરા માને નહીં. તમારું ગમે એટલું કયો ને, માને નહીં. તમે એમ ઘણી વાર કયો છો, એ છોકરાઓ વાંચજો, ભણજો, નહીતર હેરાન થશો. આ તો અમે તમારા હિતની વાત કહીએ છીએ. 101% કહું, છોકરું નાનું છે તો સમજે છે કે ભલે કે બાપા અમારામાં કોઈ સ્વાર્થ નથી, પણ એ સ્વાર્થને છોકરો ઊંઘી જાય છે. તમારો સ્વાર્થ નથી હોતો છોકરો ભણે ને સારું કમાય તો? તમે ખાલી બોલો જ છો. પણ સાધુ કે છે ત્યારે માને છે. શું કામ? એને 100% એને સ્વાર્થ નથી. એ ડોક્ટર થાય તોય ભલે, કમાય તોય ભલે, એને સ્વાર્થ નથી. બાકી તમે ગમે એટલા રંગોળી પૂરી શબ્દો કહો કે ભણજો, આ તો તમારા હિતની વાત કહીએ છીએ, અમારે કાંઈ લેવા દેવા નથી, પણ અંદર સ્વાર્થ છુપાયેલો છે એટલે છોકરા માનતા નથી. અને સાધુ એને જરાક કે ભાઈ ભણજો હો, વાંચજે હો, પછી હેરાન થશો, એ ફટ હરાડે મળે ચડવા. અને એ ટાપલી મારે ને સાધુ તોય વાલું લાગે. અને પછી છોકરો કે મન સામિયા જેમ કીધું ને, હું તો હવે વાંચીશ હો. અને તમે ટાપલી મારી જોઈજો. ના ના મારજો ને. એક જણા એને છોકરાને માર્યો. એટલે છોકરો કે મને પપ્પા, ડેડી મને કેમ માર્યો? તો ભૂલ કરો તો મારીએ. એમ ભૂલ કરો એટલે મારો. તમે ભૂલ કરતા તે તમારા બાપા મારતા? હા, હું ભૂલ કરતો તો મારા બાપા મારતા. તો તમારા બાપુજી ભૂલ કરતા તો એને એનો બાપ મારતો. તો ઈ ભૂલ કરતા ત્યાં એને એનો બાપ મારતો. તો ઈ ભૂલ કરતા ત્યાં એને એનો બાપ મારતો. પણ તારે આટલું બધું જાણવાની શું જરૂર છે? મારે એ જાણવું છે કે આવી ગુંડાગીરી કેટલી પેઢીથી હાલી આવે છે. ન મારી શકો, ન કહી શકો, ન માને, એ 100%ની વાત છે. પણ એ છોકરાઓને જો સાધુ પાસે લાવ્યા હોય, સત્સંગમાં બેસાડ્યા હોય, તો એ સત્સંગના પણ રહે, ભગવાનના પણ રહે, અને તમારા પણ રહે. એ ભાઈ જે સત્સંગમાં બહુ બેસતા નહીં હોય ને, તમે તો બધા માર્ક કરો, બુદ્ધિવાળા છો, પૂજા કરતા હશે, પણ જેને કહી શકાય ને એવો જે સાધુનો કથા વાર્તાનો જેનો જોગ નહીં હોય ને, તમે જુઓ 15 દિવસ કંઈ સારું સાંભળો નહીં, 15 દિવસ સાધુ પાસે બેસો નહીં, તમે એક માર્ક કરો, તમારી પૂજા સવારની નીરસ થઈ જશે. દમ નહીં હોય, કરતા હશે, પણ 5 માળા કરતા હોય છે, એમાં 5 નામ લેવાય છે સાધુના જોગ વગર. સમજાવે કોણ? ઘણા પૂજા કરે છે, પણ કરવા ખાતર એ ખાલી દિલ મનાય છે કે અમે કરીએ છીએ. એ જો જોગ કર્યો હોય તો પૂજામાં બળ આવે. એ ટ્રીક બતાવશે કે ભાઈ મનને આમ કાબુમાં રાખો, મનને આવી રીતે મૂર્તિમાં જોડો. અને એની વાતોમાં આવશે તો મહિમા સમજાશે, ત્યારે જીવને થશે કે ભાઈ બીજું બધું બહુ કર્યું, આ કરો ને. બાકી તો ગુણાતીતાનંદ સ્વામી કે વ્યવહાર પ્રધાન થઈ જાય. કથા વાર્તા વગર વ્યવહાર પ્રધાન થઈ જાય. ભલે પૂજા કરતા હો,
આરતી કરતા હોય છે, ઘણા દર્શન કરતા હોય છે, પણ આપણે એ જે આરતીના દર્શન કરનારા હરિભક્તો હોય ને એના દર્શન કરો ને તો તમને એમ થાય કે હા આરતીમાં ઊભા છે, ક્યાં ઊભા છે? મન નથી, બળ નથી, સમજ નથી. કેમ? કથા વાર્તાના સાધુના જોગ વગર. ગુણાતીતાનંદ સ્વામી કે જોગ વગર તો કાંઈ થાય જ નહીં. આ લક્ષ્મણને અમે પૂછ્યું, ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, લક્ષ્મણ કયો કે મહારાજે જ્યારે સમાધિનું પ્રકરણ ચલાવેલું માંગરોળમાં, ત્યારે એમને મહારાજનું દર્શન થતાં જેને સમાધિ થઈ જતી એને મહારાજ ખડકી રાખતા બાજરા જુવારના પુલાની જેમ. પછી પેલા લક્ષ્મણને સમાધિનું ઐશ્વર્ય આપેલું, એટલે લક્ષ્મણને મહારાજ કે જા લક્ષ્મણ તું એને જગાડ, એનો કોઈ સંબંધી લેવા આવે ત્યારે એ લક્ષ્મણ એનો પગનો અંગૂઠો જાલી અને નામ લઈને બોલાવે ને પેલા જગાડીને લઈ આવે ને સંબંધીને સોંપી દે. એ લક્ષ્મણને સમાધિનું ઐશ્વર્ય શ્રીજી મહારાજ આપેલું. ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું મેં લક્ષ્મણને કે લક્ષ્મણ હવે સમાધિ થાય છે? તો કે સ્વામી કરવું તો થાય પણ નવરો નથી થતો. લ્યો, એવું ને એવું રાયબાઈ કુંડળના હતા, એને ગુણાતીતાનંદ સ્વામી કે મેં શિવલાલ દ્વારા પૂછાયું કે રાયબાઈને પૂછો તમે સમાધિ નિષ્ઠ છો, હવે સમાધિ થાય છે? તો રાયબાઈ કેવડાવ્યું એના એ જ શબ્દોમાં કે કરું તો થાય. અર્થ શું સ્વામી કે વ્યવહાર પ્રધાન થઈ ગયો, સાધુના જોગ વગર. હવે જોગ વગર સમાધિ ન ટકતી હોય તો પૂજા ટકે? પૂજામાં બળ ટકે? કેટલું બધું બળ છે કથા વાર્તાથી થાય છે, જોગ વગર કંઈ ન થાય. એટલે કથા વાર્તાનો મહિમા છે. ભરતજીનું જે ચરિત્ર લીધું એ ભરતજી એ મૃગમાં બંધાયા. સત્સંગમાં એમ કહેવાય છે ને કે ત્યારે જો કોઈ એને રોકનારો હોત કે તમે આ મૃગમાં શું બંધાય છે, તમારે ત્યાં શું ખોટ હતી, તો જાગી જાત ને. પણ એને કોઈ કહેનારું કે કોઈ સત્સંગનો જોગ નહોતો, એટલા માટે એ થયું. એટલે અખંડ ધ્યાન કરતો હોય તોય સ્વામી કહે, મહારાજે એમ કહ્યું કે ભગવાનની કથા વાર્તા કેવી ને સાંભળવી એના જેવું તો કોઈ શ્રેષ્ઠ નથી. આત્મા રૂપે વર્તતા સુખદેવજી છે, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધિતવાન. નિર્ગુણમાં સ્થિતિ છે, પણ વિચારો જ્યારે ભગવદ કથા સાંભળી યાને ભાગવત ભણ્યા ત્યારે એને જે આનંદ આવ્યો એ બ્રાહ્મી દશામાં ના આવ્યો. ભગવદ કથા વાર્તાનો આટલો રસ છે, રસદાયક પણ એટલી છે કે જે આત્મામાં સુખ નથી આવતું એટલું ભગવદ કથાથી સુખ આવે છે. સ્વરૂપાનંદ સ્વામી મહારાજ કે આત્માને ઘણા દેખતા હતા, પણ હરિચરિત્રામૃત સાગર છે એમાં આવે છે કે જ્યારે એવી એને શારીરિક થોડીક તકલીફો થઈ ત્યારે ખુદ શ્રીજી મહારાજ આખી રાત એમની પાસે બેસે અને પોતાના વન વિચરણના ચરિત્રો કહે. એ સાંભળીને સ્વરૂપાનંદ સ્વામીને અપાર શાંતિ થતી. આ ક્યાંથી આવી? ભગવદ ગુણાનુવાદમાંથી, ભગવદ કથા વાર્તામાં. તો ધ્યાન કરતા પણ શ્રેષ્ઠ છે, આત્મા રૂપે વર્તવું એ કરતા પણ ભગવદ કથા વાર્તા શ્રેષ્ઠ છે. માંદાની સેવા કરવી એના કરતા પણ શ્રેષ્ઠ છે. પરમ ચૈતન્યાનંદ સ્વામીનું સ્વામીએ દૃષ્ટાંત આપ્યું. મહારાજ ભેળા રહેતા પણ એવો સ્વભાવ માની. મહારાજને ઘોડેસવારી જોઈએ એમને પણ ઘોડું બેસવા જોઈએ. મહારાજ ઢોલિયા બિરાજે તેને ઢોલિયો જોઈએ, એને ગાદલા તકિયા જોઈએ. કોઈ પદાર્થ કોઈ હરિભક્તો મૂકવા આવે મહારાજ પાસે તો પેલા ગુણાતીતાનંદ સ્વામી લખે છે, ભાઈ આપણે તો જોયું નથી, એમણે કીધું છે કે કોઈ વસ્તુ મહારાજ પાસે મૂકવા આવે ભેટ તરીકે તો પેલા પરમ ચૈતન્યાનંદ સ્વામી પાસે મુકાતું પછી મહારાજને મૂકતા. આવો સ્વભાવ હતો. છેક મહારાજ સ્વધામ ગમન થઈ ગયું પછી એમની સેવામાં બાલ મુકુંદાનંદ નામના સાધુ રહ્યા. રોજ ભાવથી સેવા કરે. ત્યારે ઢોલીએ જ બેઠા છે અને પેલા નાના સાધુ સેવા કરે છે. પણ સાંજ થાય એટલે મોડા આવે એટલે પૂછે, સેવા ભાવથી કરતા હોય એટલે સેજે લાગણીથી પૂછે, સાધુરામ ક્યાં ગયા હતા ને કેમ મોડા આવ્યા? ત્યારે કે સ્વામી ગોપાળાનંદ સ્વામી વાતો કરતા હતા ને વચનામૃત ઉપર, એટલે હું ત્યાં સાંભળવા બેઠો હતો. એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી કે હવે બાપ કઈ ગયો છે એના ઉપર વળી કેવું, એમાં શું વળી સાંભળવાનું હોય, આ બેસો. તો કે ના ના સ્વામી એવું નથી, જો સ્વામીએ શું શું વાત કરી હું કહું. એમ કહીને બાલમુકુંદાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીએ જે વાતો કરી હોય એ વાતો પરમ ચૈતન્યાનંદ સ્વામીને સંભળાવે અને પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠા થઈ જાય. હા હા આવું તો કોઈ દી સાંભળ્યું જ નથી સાધુ. તો કે આવું સ્વામી કહે છે. હે
થોડા દિવસ વિચાર મંથન ચાલતા ચાલતા બાલ મુકુંદાનંદ સ્વામી એવા તૈયાર કરી દીધા, આખી સભા વડતાલના સભા મંડપમાં બેઠી હોય, છેલ્લે આવીને બેસી જાય અને વાતો સાંભળે. સાંભળતા સાંભળતા એક દિવસ એવા થઈ ગયા ઊભા, બાલ મુકુંદાનંદનો હાથ પકડી અને ગોપાળાનંદ સ્વામી બધા સંતો બેઠા હતા ત્યાં દંડવત મીંડા કરવા સભાને. અને બોલ્યા શું કે 12 વર્ષ ગુરુ રહ્યો ને 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સાધુ તો આ બાલ મુકુંદાનંદ મળ્યો ત્યારે થયો. સાધુથી સાધુ થવાય છે, સાધુથી સાધુ. અને ગુણાતીતાનંદ સ્વામી કે પછી એ ઢોલિયા ગાદલા એ બધું કાઢી નાખ્યું. અને સ્વામી કે મેં નજરે જોયું છે કે આ જુનાગઢના આ ઠાકોરજી સામે પરમ ચૈત્યાનંદ સ્વામી એક પગે ઊભા રહીને ઠાકોરજીને પ્રાર્થના કરતા કે હે મહારાજ દયાળુ, તમારા સાધુ ઓળખાતા નથી, તે ઓળખાય એવી દયા કરજો. આવું કોણે કર્યું? સ્વામી કહે પેલા સાધુ મળ્યા એને, નહીં તો ભગવાન ભેળા ઘણા રહ્યા હતા. પણ સાધુથી થાય, કથા વાર્તાથી થાય, એ બીજાથી ન થાય. માંદાની સેવા કરો તો માંદાના શરીરનું સારું થાય, પણ જીવનું સારું ન થાય. અક્ષરાનંદ સ્વામી વડતાલ મંદિરના મહંત, કારણ કે સેવામાં સ્વભાવ વધી જાય, સેવામાં મનમુખી થઈ જવાય, સેવામાં પછી શું મનનું ધાર્યું કરવાનું પણ ટેવ પડે, સેવામાં પોતાના અમુક વસ્તુઓ હોય એટલે પોતાની રીતે વાપરવાની પણ ટેવ પડે. એ ઘણું બધું સેવાથી સ્વભાવ વધે. અક્ષરાનંદ સ્વામી વડતાલના મહંત છે. રઘુવીરજી મહારાજને બહાર જવું હોય છે એટલે અક્ષરાનંદ સ્વામીને કીધું કે જરા શિગરામ એટલે બળદગાડું સારું એ તૈયાર કરજો, એટલે મારે બહાર જવાનું છે. તો અક્ષરાનંદ સ્વામી કેવડાવ્યું કે હમણાં બળદ નવરા નથી. મહારાજ શ્રી ના પાડી દીધી. આ તો પેલી પેઢીની જ વાત છે. એટલે રઘુવીરજી મહારાજ તો બહુ મૃદુલ સ્વભાવના, એટલે શું રસ્તો કરવો એ નિમિત્તે એમણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી કંઈક રસ્તો કરી દો. એટલે ગોપાળાનંદ સ્વામી સમજી ગયા કે સેવામાં સ્વભાવ વધે ખરા, વધે. એટલે અક્ષરાનંદ સ્વામીને બોલાય કે સ્વામી મારે બહાર જવું છે, તો તમે થોડા દિવસ મારી હારે ફરવા હાલો ગામડા. અરે કે સ્વામી આ મંદિરનો વહીવટ ને આ બધું કોણ કરશે? સ્વામી કે એ તો બધું હાલે રાખશે, ઘણા સાધુ છે, આપણે એકલા જ છે એવું થોડું છે, એ હાલે રાખશે, વ્યવહાર એની રીતે હાલશે, તમે અમારી ભેળા હાલો. હવે સ્વામીએ કીધું એટલે ના પાડી શક્યા નહીં, પણ સ્વામી હારે હારે ફેરવે અને રોજ વાતો કરે, એમાં આવું બધું ખંડન કરે ભાઈ કે આ બધું ભગવાનનું છે, ભગવાનને અર્થે હોય, આપણું છે નહીં. એમાં આપણે તો સેવાનું ફળ લેવાનું છે, સ્વભાવ મૂકવાના છે, દોષ મૂકવાના છે, અપરાધ લેવાના નથી, નિર્માની થવાનું છે, જન્મ સુધારવાનો છે, સાધુ થયા પછી પાછું નથી થવાનું. આવું બધું બહુ સ્વામી વાતો. થોડા દિવસ થયા ને અક્ષરાનંદ સ્વામી સ્વામીના પગ પકડી લીધા હોય. સ્વામી તમે મને જો હારે ફેરવો ન હોત અને આવી વાતો ન કરી હોત ને તો મારું કલ્યાણ ન થાત. કથા વાર્તાથી થાય છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે એક જણો 500 રૂપિયા આવીને મંદિરમાં મૂકી ગયો, તે શું ફળ થશે એનું? 500 ના 5000 ભગવાન આપશે, પણ એના કઈ સ્વભાવ થોડા જશે, એની વાસના થોડી ટળશે, એના થોડા દોષ ટળશે. એ તો 500 રૂપિયાના જો ઘઉં બાજરો લઈને અહીંયા સાધુ પાસે બેઠો હોત અને કથા સાંભળી હોત તો એના દોષ માત્ર ટળત. એટલે સ્વામીનો આગ્રહ કેવો છે એના શબ્દોમાં. સ્વામી કે એ રોટલા ખાવા મળે છે તે સમાગમ કરી લેજો, ન મળે ને તો રાંધેલું અન્ન ભિક્ષામાં માગી ખાઈને પણ સમાગમ કરી લેજો, રાંધેલું ન મળે તો કાચા દાણા ખાઈને પણ સમાગમ કરી લેજો, અરે ઉપવાસ કરીને, અરે લીમડો ખાઈને, વાયુ ભક્ષણ કરીને પણ સમાગમ કરી લેજો. અને જેને કોઈ કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય એ જો સમાગમ નહીં કરે તો એને બહુ ખોટ જશે, માટે સમાગમ કરી લેજો ભાઈ, સમાગમ કરી લેજો. સાવરકુંડલામાં એક બાલુભાઈ કંદોઈ હતા, એ અમરેલી આવેલા, અને આપણા પૂજ્ય ગુરુદેવ ત્યારે અમરેલીમાં વારો, વર્ષો પહેલાની વાત. તે સ્વામી તો રોજ સાંજે કથા વાર્તા ને બધું કરે, આરતી ને બધું થયા પછી એટલે પેલા હટાણું કરવા સાવરકુંડલાથી અમરેલી આવ્યા હશે કાંઈ, પછી સાંજે સત્સંગી હોય એટલે મંદિરમાં જ આવે રોકાવા, એટલે ત્યાં રોકાણા હોય એટલે પછી કથા વાર્તા થઈ એટલે એ બેઠા હતા થાંભલે, ધ્યાનથી કથામાં બેઠેલા છે. પછી સ્વામીએ થોડી ઘણી વાતો કરી, પછી નિયમ થયા, તો મળે એ નિયમ થોડા થોડા હારે બોલે, એટલે આમ માથું બધું હલે. એટલે સ્વામી કે મારા સત્સંગી છે પણ કપાળમાં નથી તિલક ચાંદલો, કે આમ કેમ હશે? ઉતારા આપ્યા, સવાર થયું તો નહીં પૂજા નહીં કાંઈ. પછી સ્વામી એને પૂછ્યું કે ભાઈ શું નામ?
બાલુભાઈ સાવરકુંડલાના, હા, તે તમે આમ થોડી થોડી ચેષ્ટા એવી લાગે કે તમે જાણતલ સત્સંગના છો, પણ આમ પાછું સત્સંગનું કાંઈ છે નહીં. આવું કેમ? ત્યાં કે હું ધૂળ હોય, હું સત્સંગી પાકો, પણ મેં બધું મૂકી દીધું. સ્વામી કે કા બાપા? તો કે આખા સાવરકુંડલામાં કોઈનું ન મળ્યું, મારું જ બૈરું મળ્યું, તેને મારી નાખ્યું. હું સાવરકુંડલા મંદિર સંભાળું, હું મંદિરનો કોઠારી, હું બધી વ્યવસ્થા કરું, આટલા વર્ષ મેં મંદિરની સેવા કરી, તોય ભગવાને મારું ન રાખ્યું. સ્વામી કે બાલુભાઈ, તમે મંદિરના કોઠારીને એટલે જ રહી ગયા. તો કે કા? તમે કથામાં બેસતા, સાધુ આવતા તઈ? તો કે હું ક્યાંથી બેસી શકું, મારે સીધું સામાન લાવી દેવાનું, મારે કોની રસોઈ ગોઠવીને કોની ન ગોઠવીને, કોને ગોદડા દેવાના, કોને ગાદલા દેવાના, કોઈને વાસણ દેવાનું, કોઈને પ્રસાદી દેવી, હું તો એ જ વ્યવસ્થામાં રહેતો. સ્વામી કી એટલે કથામાં બેઠા નથી તો તમને જ્ઞાન ક્યાંથી થાય કે આમાં શું ખોટ જાય છે સત્સંગમાં, સત્સંગમાં ભગવાનનું શું આપણા ઉપર કૃપા હોય છે. સ્વામી ક્યાંય થોડા દી રોકાવ. 2 દિવસ રોક્યા ને સ્વામીએ વાતો કરીને બાલુભાઈને પાછા સત્સંગી કર્યા. એટલે ઠાકોરજીની સેવા કરતા હતા, પણ જીવ બગડી જતા વાર લાગે. ગુણાતીતાનંદ સ્વામી કે 100 વર્ષ સુધી આમ એક ધારું ઠાકોરજીની મૂર્તિ સામે જોઈ રહ્યો તોય દોષ ટળે નહીં. 100 વર્ષ સુધી આપણે 1 મિનિટ ન જોઈ શકીએ. 100 વર્ષ સુધી સ્વામી કે અપલક નેત્રે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહી ને તોય સાધુ મળ્યા વગર દોષ જાય નહીં, કીધા વગર દોષ જાય નહીં. અને વાત એ સાચી કે મૂર્તિ થોડી બોલે બોલે અને મૂર્તિ બોલતી હોય ને તો કોઈ થાળ ધરાવે નહીં. કારણ કે જે રીતે ધરાવતા હોઈએ મંદિરોમાં બધે, આમ તમે જ્યાં જોઈ જ્યાં જ્યાં સેવા થતી હોય ત્યાં એ ઠાકોરજી બોલતા હોય તો ગગલાવે. આવી કઢી લવાય મોરના આહું જેવી. હા, અને તમે બધા એટલે ઠાકોરજીને વળી ચાંદીના જ વાસણ ઠાકોરજીને આટલી ટબુડી મૂકે પાણી, આટલી. અને ઠાકોરજીને કહેજો મહારાજ નિરાયતે ખાઈતે ખાઈતે પીજો. હું પીવું પણ કે આમાં અવડીક ટબુડીમાં? હવે બોલતો હોય શું થાય કયો? આ નથી બોલતો એટલે મૂકે છે. અને શિયાળામાં હોય આમ ઠાકોરજી હોય મંદિરમાં મફલર બાંધી દે કસ અને આગળ કેસરિયા દૂધનો કટોરો મૂકે. હે મહારાજ પીજો, પીવું છે પણ આમાં નાખવું કેમ? અરે મોહરીઓ ઢીલું પાડો તો જરા પીએ. કસકસાઈ બાંધ્યું છું બોલો. ઠાકોરજી બોલતો હોય તો તરત એમ કે ભાઈ આ જરા કે મને મોરલાની જેમ શણગાર્યો છે, ટાચણીયું કાઢી નાખો મારેથી. આ જરા આ ક્યાં નહીં ભરાય છે, વેલક્રો નાખ્યો છે પાછળ, તમે હરિયા લોખંડના ભરાવ્યા છે. નથી બોલતી એટલે ધરાવે છે. મૂર્તિ થોડી બોલે, સાધુ બોલે. એક જણો કન્ટિન્યુઅસલી 22 વર્ષથી ચાલીને વડતાલની પૂનમ કરતો. 22 વર્ષથી ચાલીને જાય, પણ આખે રસ્તે બીડી પીતો જાય. રિયલ હો પ્રકાશભાઈ, રિયલ વાત છે. હરિકૃષ્ણ મહારાજ એને કે ભાઈ બંધાણ સારું નહીં, એ કે સાધુ કે ભાઈ એ ગુણાતીતાનંદ સાહેબ મર્મ સમજ્યા છે. આપણે હજી નથી કથા વાર્તાનો મહિમા સમજ્યા કે નથી સત્સંગમાં બેસવાનો મહિમા સમજ્યા. આરતીમાં જેટલી દોડાદોડી હોય છે એટલી કથામાં દોડાદોડી નથી હોતા. જવાય છે ત્યાં ખુરશીઓ ઘણી ખાલી પડી હોય છે. પણ એકવાર આમ બીડીને ધુમાડા કાઢે, આગગાડી જતી હોય એમ જતા હતા. એમાં સાધુ કોક નીકળ્યા ને એમણે જોયું કપાળમાં ચાંદલો ના જાય છે. ભાઈ એ જય સ્વામિનારાયણ, અરે જય સ્વામિનારાયણ, બીડું ઠૂઠું બીઠું નાખી દીધું. સ્વામી કે આમ ક્યાં જાવ છો? હું તો પદયાત્રા 22 વર્ષથી પૂનમ ભરું. સ્વામી કે ત્યાં ઠૂઠું કેમ રાખ્યું છે? આ હરિકૃષ્ણ મહારાજને ગમે, બેહો બેહો. સાધુએ 22 વર્ષે બીડી મુકાવી ત્યારે પેલો કે મારું સ્વામી આવું તો કોઈ સમજાવ્યું નહોતું. હ પણ એ સાધુ સમજાવે, બીજો કોણ સમજાવે? એટલે ગુણાતીતાનંદ સ્વામી કે 40 વર્ષ એક ધારો વરસાદ વરસે, 40 વર્ષ, અને એક જ વર્ષ વરસાદ ન વરસે તો કાળ પડે. એમ ભલે વર્ષો સુધી કથા વાર્તા સાંભળી હોય, પણ જો એમાં ઝોલું આવી જાય એટલે નિષદીન સંત સમાગમ, નિત્ય પ્રત્યે સાધુનું કથા વાર્તા,
નહીતર એમાં તરત જ કાળ પડે. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સુધી કીધું છે, એનો આગ્રહ કેવો, એ તો પારદ્રષ્ટા છે ને એટલે કીધું છે કે 15 આના કથા વાર્તાનો જોગ અને 1 આનો વ્યવહારનો જોગ રાખે એનો જીવ શુદ્ધ થાય. હવે આ તો કેમ મેળ પડે? 15 આના કથા વાર્તાનો જોગ, 1 આનો વ્યવહારનો જોગ રાખે એનો જીવ સત્સંગી થાય. બાકી તો સ્વામી કે અજ્ઞાન ન ટળે. અરે રે, સ્વામી ત્યાં સુધી કીધું કે બ્રહ્માના કલ્પ જેટલી આયુષ્ય હોય, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી જેવા સાધુનો જોગ હોય, 1 કલ્પની આયુષ બ્રહ્માની આવરદા 1 દિવસની, એવા અહોરાત્ર સુધી સત્સંગ કરે ત્યારે જ્ઞાન થાય. આટલો બધો સત્સંગ ઉપર સ્વામીએ ભાર મૂક્યો છે. અને છેલ્લે પાછું હજી સ્વામી એક વાત કહે છે કે અરે સુકાઈ જાઓ, અન્ન મૂકી દો, ઘર મૂકી દો, વનમાં વયા જાઓ, એ કરતાં પણ ભગવાનની વાતો સાંભળવી એ અધિક છે. અને આ વાતો પુરુષોત્તમના વચન છે અને આ ગુણાતીત છે. અરે આ તો અમૃત છે. અરે અમૃત પીવા દેવલોકમાં જાય, પણ અહીં કોઈ આ અમૃત પીવા જીવ નવરા નથી. આ વાતોથી સાક્ષાત ભગવાન દેખાય, અરે અક્ષરધામ દેખાય. માટે વાતું સાંભળી લેજો. અને કોઈ અહીં વાત, હવે જોઈજો સ્વામી હજી શું કહે છે, એ કોઈ અહીં વાતો સાંભળવા રહેતા હો ને તમારે રળિયામાં કાયમામાં ખોટ આવતી હોય તો 1 મહિનો ધર્માદામાંથી કાપી લેજો. સ્વામીના શબ્દો છે. અહીં કોઈ વાતો સાંભળવા, હજી આવે છે વાત, કોઈ અહીં વાતો સાંભળવા રહેતા હો ને તમારે રળિયામાં કાયમામાં ખોટ આવતી હોય તો 1 મહિનો ધર્માદામાંથી કાપી લેજો. અરે જો રહો તો અમે અહીંથી તમને 10-10 રૂપિયા મહિને દઈએ. સ્વામી કે છે હું તમને 10-10 રૂપિયા મહિને દઉં, તોય સુધા 400 રોકાશો, તોય રૂપિયા ખૂટશે નહીં. પણ જ્ઞાન કેટલું થશે? અરે સોનાની મેળી હોય તો બાળીને આ વાતો સાંભળી લેજો. આ વાતો સાંભળવા રોજ સમયમાંથી દશાંશ વિશાંશ કાઢજો. વાતોમાં સાંભળવા સમયનો દશાંશ વિશાંશ, રૂપિયાનો નહીં, રૂપિયાનો તો કાઢો, પણ સમયમાંથી દશાંશ વિશાંશ કાઢજો. અને એવું મહારાજે પણ કીધેલું છે. અને હવે ન માનો તો અમે કઈ છૂટ્યા. અરે લાખ રૂપિયા ખર્ચે, તેથી મને તો આ મંદિરના રોટલા ખાઈને વાતો સાંભળે એ અધિક જણાય છે. આટલો કથા વાર્તા સાધુનો જોગ સંત સમાગમ પાને પાને ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કીધો છે. આજે આપણે એટલા જ પ્રકરણ લીધું કે ધ્યાન કરતા, આત્મા રૂપે વર્તવા કરતા, સેવા માંદાની આ તે બધું, એટલે એ ન કરવું એવું નથી, એ બધું કરીશું. સાથે આ હશે તો એ જે કરશું એ ખોટ વગરનું થશે અને લક્ષ્ય પહોંચાશે. ધ્યાન તો સધાશે, આત્મા તો દેખાશે, આત્મભાવ તો આવશે. માંદાઓની સેવા કરીશું કે સત્સંગની સેવા કરીશું કે રૂપિયાથી સેવા કરીશું કે સાધુઓની સેવા કરીશું તો સ્વભાવ રહિત થઈને જીવ ચોખ્ખો તો થશે જો કથા વાર્તાનો જોગ હશે તો. માટે એ ભેળા રહે પણ ન થાય, વાતો સાંભળવી પડે અને પુસ્તક વાંચીએ પણ ન થાય, એ તો કોઈને સાંભળવા પડે. માટે કથા વાર્તાનો જોગ રાખે એ સૌથી શ્રેષ્ઠ છે સ્વામી કહે. અને એનાથી જે પામમાં હતા એ છતે દેહે દેખાય એવો કથા વાર્તાનો સંત સમાગમનો મહિમા છે. માટે સમાગમ કરી લેજો, સમાગમ કરી લેજો. આટલી સ્વામીની આ વાત ઉપર કહીને હું આજે વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.